જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. સરદાર વલ્લભભાઈ પટેલને અહીં બે વહીવટી વ્યક્તિઓ બેઠા છે, બંને સિવિલ સર્વિસના માંધાતાઓ. આઈએએસ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જે આપણી છે, હવે સરદાર સાહેબ આ સર્વિસ છે એનું પુનરુત્થાન કર્યું. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સિવિલ સર્વિસનું પુનરુત્થાન કરવામાં સરદાર સાહેબનો મોટો ફાળો. અંગ્રેજોની આખી સેવાને એને નવેસરથી રિવાઇવ, જેને અંગ્રેજીમાં કહેવાય એમ, નવેસરથી પુનરોદ્ધાર. અત્યારે તો આપણે રામ મંદિરના શિલાન્યાસના મૂડમાં છીએ બધા, એટલે હું પણ રામ લખીને આવ્યો છું. પણ વિચાર કરો, એ જે વાત છે કે એ આખી સરદાર પટેલે જે વ્યવસ્થાઓ ઉભી કરી, એમાં સરદાર સાહેબને કોકે પૂછ્યું ત્યારે ભાષાવાર પ્રાંત રચનાની બહુ માથાકૂટ ચાલતી હતી અને બહુ બધી ચર્ચા. અને સંસ્કૃતમાં એવું છે કે સંસ્કૃત દિવ્ય ભાષા, સંસ્કૃત ભવ્ય ભાષા, અને દિવ્ય અને ભવ્ય જે બહુ હોય ને કોઈ ના હોય, એટલે સંસ્કૃત માટે કોઈ ઝઘડો ન કરે. લોકો ગુજરાતી, મરાઠી, બંગાળી, તામિલ, કેટલી ભાષાવાર પ્રાંત રચનાઓ માટે ભારતમાં કંઈક વિવાદો થયા, હજી ચાલુ છે. હજી કંઈક વિવાદો, હજી કંઈક તિરાડો પડેલી છે, એ સંધાઈ નથી. પણ સંસ્કૃત માટે કોઈ કઈ માથાકૂટ કરે નહીં. પણ એ વખતે ગાંધીજીએ જે ભેગા કરેલા વિદ્વાનોનું જે સમૂહ હતો, બધા જ સંસ્કૃતના મહાપંડિતો. એક તમે જુઓ, રત્નો જે કહેવાય, જેમ નવરત્નો તો બહુ નાનકડું થયું, એ અકબરના નવરત્નો હોય, આમાં તો 99 રત્નો હતા. 999 કદાચ કહી શકો ગાંધીજી પાસે. અને બધા અદભુત વિદ્વાનો બંગાળમાંથી આવે, ગુજરાતમાંથી આવે, બધા આવે, સંસ્કૃતમાં વાંચી શકે, લખી શકે, બોલી શકે એવા. અને એ લોકોએ ચર્ચા કરીને સરદાર સાહેબે હળવાટ, મેં તો આ સરદાર પટેલ ઉપર જે એમના ભાષ્યોનું બધું વાંચતો હતો, અને અલગ અલગ ભાષણો, પત્રો, એમના વિશે લખાયેલા પુસ્તકો, એમાં મેં વાંચ્યું કે કોઈ પૂછ્યું એટલે સરદાર સાહેબે આંખ આમ ઊંચી કરીને કટાક્ષ કર્યો, સંસ્કૃતમાં બિલ બને. એટલે બધા મૂંઝાયા, વડીલ વિદ્વાનો હતા અને સામે સરદાર પણ મજબૂત પ્રતિભા. એટલે સંસ્કૃતમાં બિલ બને એવું કેમ પૂછે છે સરદાર? સરદારે એમ કીધું કે જો રોટલા ન કમાય ને તો ભાષા મરી જાય. ભાષામાંથી તો રોટલા નીકળવા જોઈએ. જે ભાષામાંથી રોટલા ના નીકળે તો ભાષા મરી જાય. વિદ્વાનોની ચર્ચાથી ભાષા જીવી ન શકે. અને કમનસીબે સરદાર સાચા પડે. સંસ્કૃત એટલા પૂરતી જ જીવતી રહી જેમાં રોટલા મળે. દાખલા તરીકે લગ્નના શ્લોકો પૂરતી સંસ્કૃત જીવતી રહી. કોઈ નવદંપતિને સમજાતા નથી આમાં. ઘણાને તો ગુજરાતી અનુવાદની પુસ્તકો બહાર પાડીને આપો એ નથી સમજાતા. ઘણાને તો લગ્ન જ નથી સમજાતા અમારા જેવાને. એટલે શ્લોકો સમજાવવાની વાત તો બહુ દૂર થઈ ગઈ. બરાબર. મિષ્ટાના મિત્ર જનાહ, એવું સંસ્કૃતમાં જ કહેવાયું છે. એ બધા કોઈ ગુણ જોવે, કોઈ રૂપ જોવે, એ બધા ઘરના લોકો, કન્યાની માતા, કન્યાના પિતા, અને કન્યા પોતે, ને એ બધા સેલ્ફી પડાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર કેમ મૂકવો, અને બેંક બેલેન્સ કેટલું છે, ને આવું બધું ચેક કરે. મિષ્ટાના મિત્ર જનાહ. હું તો ભાગ્યેશભાઈ ભેગો ઘણા લગ્નોમાં જમવા ગયો છું. એટલે અમે ખાસ કે ભાઈ આ બધા ચર્ચાઓ કરે એ પેલા જે ઢોકળા ગરમ છે આપણે પેલા લઈને ખાઈ. અમે એ વ્યૂહરચનામાં હોઈએ ત્યાં. એટલે આ વિચાર કરો, આ મિષ્ટાના મિત્ર જનાહામાં આખો સમાજ આવી ગયો સંસ્કૃતની બાબત. હું હળવાશથી આ વાત કહી રહ્યો છું, પણ આની પીડા છે ખરેખર હૃદય. કે આપણે બધા મિષ્ટાના મિત્ર જનાહા થઈ ગયા. આપણે ગુણ ન જોયા, આપણે રૂપ ન જોયું, આપણે જે વિત્ત છે, વિત્ત એટલે માત્ર ધન નહીં, વિત્ત એટલે અંદરની જે સત્વ હોય એ સત્વ. આપણે ન વિત્ત જોયું, ન ગુણ જોયું, ન રૂપ જોયું, અને માત્ર મિષ્ટાનની થાળી ક્યાં છે એ જોયું. એટલે સ્વાભાવિકપણે બીજી ભાષાઓના પ્રભાવ વધવા લાગ્યા. હવે ગુજરાતીની જ આપણે રુદન કરવામાંથી નવરા નથી થતા, તો સંસ્કૃતનું રુદન ક્યારે શરૂ થાય? મને તો ક્યારેક એવો સવાલ થાય કે આપણે તો હજી મૂળ માતૃભાષાને બચાવવામાં પણ પૂર્ણ ઉતરીએ છીએ, તો ક્યારે દેવ ભાષા સુધી પહોંચ્યું? મનુષ્ય ભાષા સુધી આપણે પહોંચી નથી શકતા, માતૃભાષા સુધી પહોંચી નથી શકતા. એટલે આ જે આખું સરદાર સાહેબે જે ડાયોગ્નોસિસ કરેલું, હું મારા અંગ્રેજી શબ્દો વચ્ચે લઈ આવીશ, કારણ કે ઘણા એવા મિત્રો સાંભળતા હશે કે જે વ્યોમ જેવા સજ્જન નહીં હોય, જે ભાગેશભાઈ કે યાજ્ઞિક સાહેબ કે પંડ્યા સાહેબ કે પ્રચેતાબેનની જેમ સંસ્કૃતમાં વિચારી, લખી, બોલી નહીં શકતા હોય. પણ એમને મારે સંસ્કૃતમાં રસ લેતા કરવા છે. કારણ કે મુશ્કેલી એ થઈ કે હું જયારે સંસ્કૃત ભણતો હતો ને, ત્યારે સંસ્કૃત મને બહુ કંટાળાજનક લાગતું હતું. કારણ કે એમાં રામોહો, રામાહા એવું બધું ભણાવવામાં આવે, ને ઓલા સમાસ ને આ વાક્ય પ્રયોગો ને આ પ્રયોગો ને આ પ્રયોગો ને. હવે એક નાનું આપણું મગજ હોય, જે આમે નાનું જ રહેવા સર્જાયેલું હોય. લોકો કહે છે કે જે વિચારતું અને સર્જનશીલ મગજ છે એકદમ નાનું છે, અને આ નાના મગજમાંથી આટલા બધા વ્યાકરણોના એટલા બધા ભયંકર બધા વાક્યો એક પછી એક આવે. મને બિલકુલ મજા નહોતી આવતી સંસ્કૃતમાં એ વખતે. અને સંસ્કૃતમાં માર્ક સારા આવે, એ તો 10મા ધોરણ સુધી પહોંચેલા ઘણા જૂની પેઢીના વિદ્યાર્થીઓને ખબર હશે કે સંસ્કૃત લોકો રાખે એટલા માટે કે ગુણ, પેલા ગુણ ના આવે, સંસ્કૃત ભાષાના ગુણ ના આવે, પણ ગુણાંક વાળા ગુણ છે એ બહુ અદભુત આવે.
એટલે બધા સંસ્કૃત રાખે અને ગોખણપટ્ટી કરે, અને ગોખણપટ્ટી ને એવું તો બધે ચાલે છે. મેં એક બે જગ્યાએ અમુક શ્લોકો બોલાતા હોય ને ત્યારે મેં જે તે શાસ્ત્રીજીને પંડિતજીને પૂરા વિવેકપૂર્વક હાથ જોડીને એમ કહ્યું છે કે આ તમે ફટાફટ બોલો છો એ બહુ પ્રભાવશાળી લાગે છે, પણ આનો અર્થ કંઈક મારા જેવાને સમજાવો તો હું બે જણાને કહી પણ શકું. એટલે એમ કહે છે કે ના ના, આ તો મારા બાપુજીએ મને જે શીખવાડેલું છે ને એવું બોલું છું, એમાં અર્થ નથી શીખવાડ્યું. આમ આ રિધમમાં આવી રીતે આ તાલમાં આ લયમાં બોલી જવાનું એટલે બોલી જવાનું. એટલે આ જે વાત છે ને એ ગોખણપટ્ટી વાળા સંસ્કૃતના ઘણા વિદ્યાર્થીઓ આપણે જોયા જે બહુ સારા સારા માર્ક લઈને પાસ થયા અને પછી અલગ અલગ વિદ્યાઓમાં એડમિશન લઈને આગળ વધી ગયા. પણ પછી મને સંસ્કૃતનો પ્રેમ જાગ્યો. શું કામ પ્રેમ જાગ્યો? સંસ્કૃત જ એના માટે જવાબદાર છે. ભાગેશભાઈએ જેની સરસ રીતે વાત મૂકી, અને હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે ત્યાં બે બાબતનું સંતુલન કેળવવામાં આવે. યાજ્ઞિક સાહેબ તો આખા નલિનદાસ સંઘવી કે કુલિનચંદ્ર યાજ્ઞિક જેવા વ્યક્તિઓ હોય ને જેમણે આખો એક યુગ પલટો જોયો છે, જેમણે એ યુગ પણ જોયો છે કે જયારે ઉષાકાળ હતો આપણી આઝાદીનો, અને એ યુગ પણ જોયો છે કે જયારે આપણે આઝાદ થઈને સંપૂર્ણ મુક્ત પ્રવાહિત થયા અને 70-75 વર્ષ પૂરા કર્યા એ આઝાદી. આ યુગાંતર જોવા વાળા જે વડીલો છે એ બધાને ખ્યાલ હશે કે આપણે બહુ ભાર મુકાયો ગાંધી યુગમાં એથિક્સ ઉપર, નીતિમત્તા, નીતિ ઉપર બહુ ભાર મુકાયો. સંસ્કૃતની મજા એ છે કે એને એથિક્સ અને એસ્થેટિક્સ, નીતિશાસ્ત્ર અને સૌંદર્ય શાસ્ત્ર, એટલે ભર્તૃહરિ શૃંગાર શતક પણ લખે અને નીતિ શતક પણ લખે. સત્યમ શિવમ સુંદરમ ટાગોર લઈ આવ્યા એરિસ્ટોટલ પાસે 3 શબ્દો, પણ લાગે આપણા પોતાના, કારણ કે આપણી ભાષાના વારસામાં છે. એરિસ્ટોટલ પેદા નહોતા થયા એ વખતે પણ સત્યમ શિવમ સુંદરમ આપણી પાસે હતા. આપણા ઈશ્વરના સ્વરૂપ તમે જુઓ તો એમાં પણ તમને ખબર પડી જાય. શિવ તો શિવ સ્વરૂપ છે જ. સૌથી વધારે પૂજાતા રામ જે છે, જેની આપણે આ છાતી હું મોરારી બાપુના હસ્તાક્ષરમાં લખીને આવ્યો છું, રામ સત્ય સ્વરૂપ છે. એમને સત્ય માટે દરેક એમની વાત નીતિ સત્ય આધારિત હોય. અને કૃષ્ણ સુંદર સ્વરૂપ છે, સત્યમ શિવમ સુંદરમ. કૃષ્ણ તો ચૂકે નહીં. ભગવદ્ ગીતાની અંદર 10મો અધ્યાય જે આખો છે ને એ બહુ રસિક અધ્યાય છે. રણ મેદાન છે, એક બાજુ યુદ્ધના દુદુંભીઓ વાગી રહ્યા છે, બીજી બાજુ તમારે ઉપદેશ આપવાનો છે, આધ્યાત્મિક ઉપદેશ આપવાનો છે. વાસાંસી જીર્ણાની ને નૈનમ છિંદંતી શસ્ત્રાની એવી વાતો કહેવાની છે. કાલોસ્મી લોકક્ષય પ્રવૃત્ત એ વાત કહેવાની છે. અને એની વચ્ચે કૃષ્ણ ચૂકતા નથી કે વેદોમાં હું સામ વેદ છું, નાચવા ગાવાનો વેદ છું, ખાલી પંડિતાઈનો વેદ નથી. ઋતુનામ કુસુમાકરા, ઋતુઓમાં તો હું વસંત છું, માત્ર સંત નથી. હું ઉપદેશ આપું છું એટલે મને સંત ન ગણીને હું મોરપીંછ ધારણ કરીને બેઠો છું, પણ ઋતુઓમાં વસંત છું. આ સત્યમ શિવમ સુંદરમ, ટ્રુથ, બ્યુટી એન્ડ ગુડનેસ, જે એરિસ્ટોટલે માનવ સમાજ માટેની વાત કરી, એ સંસ્કૃત માટે ખરેખર પાયાના 3 તત્વો, જે ત્રિદલ કહેવાય, જે બિલીપત્ર કહેવાય, શ્રાવણ મહિનામાં આપણે બધા બેઠા છીએ, એ 3 પાયાના તત્વો. વિચાર કરો, સત્યમ શિવમ સુંદરમ. હવે આ સુંદરમ વાળું પાસું જે છે ને એ આપણે ત્યાં શરમને કારણે, એટલે સંસ્કૃતના કોઈ કવિઓએ એટલી શરમ નથી રાખી. અમે ભાગ્યેશભાઈ એક ગાંધીનગરમાં કાર્યક્રમ કરેલો, અને એ કાર્યક્રમ વસંતને આવકારવાનો કાર્યક્રમ હતો. અને હું મેરિલિન મનરોનું ટી-શર્ટ પહેરીને ગયેલો. વસંત માટે તો હવે મારે બાજુમાં તો કોઈ ઉભી રહી શકે એવી કોઈ અર્ધાંગીની નહોતી, એટલે આપણે આ છાતી એક ચિત્ર મૂકીને ગયા મેરિલિન મનરોનું, અને એમાં મેં પછી ઋતુસંહારથી શરૂ કરી અને બધી અલગ અલગ વાતો કરી. અને પછી એના પછી યુવાનો ભાગી ન જાય એને બદલે ડબલ આવ્યા પાછળથી. ખરેખર એવું થાય કે વક્તવ્ય પૂરું થાય યુવાનો દફતરો લઈને ભાગે, કારણ કે ભાગેશભાઈ શરૂ કર્યું. અને પછી ભાગેશભાઈ તો એમના પિતાશ્રી જે એમને મેઘદૂતના શ્લોકો સંભળાવતા ત્યાંથી શરૂ કરીને જે અફલાતુન, જેમ આપણે શરૂઆતમાં ઓપનિંગ બેટિંગ થાય પછી જે સ્લોગ ઓવરની અંદર જે ફટકાબાજી થાય ને ક્રિકેટમાં, એવી સિક્સર અને બાઉન્ડ્રી ધડાધડ 15-20 મિનિટમાં તો બધા યુવાનો, સામે બેઠેલા બધા કાળા છાપરાના માનવીઓ અને કાળા માથાના માનવીઓ ઝૂમી ઉઠ્યા કે આહા, આવું સંસ્કૃતમાં વસંતનું વર્ણન તો ખબર. આપણે ત્યાં વિચાર કરો, ઋષિઓને મંત્ર દ્રષ્ટા કહેવામાં આવે. દ્રષ્ટા, શ્રોતા નહીં, મંત્ર તો સાંભળવાની વાત છે. દ્રષ્ટા, મંત્ર દેખાયો એમ. મંત્ર પણ નૃત્ય કરતો જાણે દેખાયો એમ. એટલે દર્શન, આધ્યાત્મની વાતમાં આપણે ત્યાં બહુ મોટો શબ્દ છે દર્શન. તમારું દર્શન કેવું છે એટલે તમને દેખાવું જોઈએ. તમે બીજાની વાણી વાંચીને ગોખીને કોપી પેસ્ટ કરીને જીવી રાખો એમ ન ચાલે. તમે કોઈ ગુરુની પાછળ શિષ્ય ભાવે ચાલે રાખો અને તમે એમ કહો કે મને બધું પ્રાપ્ત થઈ ગયું, એમ પ્રાપ્ત નથી થતું. તમારું દર્શન શું છે? તમને ખુદને શું દેખાય છે? બુદ્ધ એના માટે મહાભિનિષ્ક્રમણ કરીને ગયા, મહાવીર એના માટે દિગંબર અવસ્થા પ્રાપ્ત કરી. તમારું દર્શન શું છે?
આ દર્શન છે ને આપણો બહુ મહત્વનો શબ્દ છે. સંસ્કૃત માટે આપણું દર્શન શું છે? સંસ્કૃત ભાષાને એટલે મારે નવી પેઢી સુધી જો સંસ્કૃત લેવાની હોય ને તો હું ઘણી વાર એવું કહું કે આપણને મજા પડે ને, આપણને જે બાબત મજા પડે ને યાદ રહી જાય. ભણેલું ભૂલાઈ જાય પણ શીખેલું યાદ રહે, કારણ કે શીખવામાં મજા પડે. કવિતા જે 10મા ધોરણમાં 12મા ધોરણમાં આવતી હોય ને એના છંદ અને એના અર્થ વિસ્તારો ભૂલાઈ જાય પરીક્ષાઓ પૂરી થઈ પછી વેકેશનમાં. પણ એ જ ઉંમરમાં જે ફિલ્મ ગીતો સાંભળ્યા હોય ને એ ભૂલાતા નથી, કારણ કે એમાં મજા આવી હોય છે. એલિમેન્ટ ઓફ ફન જેને અંગ્રેજીમાં કહેવાય. આ આનંદનો જે તત્વ છે ને આપણા સંસ્કૃત કવિઓએ તો સૌથી વધારે એના ઉપર ભાર મૂક્યો છે. તૈત્તરીય ઉપનિષદનો શ્લોક યદેશ આકાશે આનંદો ન સ્યાત તો હેવાન્માગ પ્રાણયા. જો આ સંસારમાં આનંદ નામનું તત્વ ન હોત તો એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ પણ કોણ લે? કોઈને સમાધિમાં આનંદ બને છે, કોઈને સહજીવનમાં આનંદ, સમાગમમાં આનંદ મળે છે. આનંદના દરેકના સ્વરૂપો અલગ અલગ છે, પણ આનંદ નામનું તત્વ કોકને આકર્ષણ ઊભું કરે છે. એટલે તો આકર્ષણ શબ્દ પણ સંસ્કૃતમાંથી આવ્યો. અને આપણે તો ભારત શબ્દ, આટલા વિદ્વાનો છે, મને મારી ભૂલ હોય તો સુધારજો, પણ ઓશો રજનીશે એક ભાષ્ય કરેલું ભારતનું, અને એમાં એમણે સરસ ભાષ્ય કરેલું કે ભા એટલે પ્રકાશનું કિરણ. એટલે જ્ઞાન માટે જે દેશ છે એ સમર્પિત છે. જે દેશનું અલ્ટિમેટ જે સત્વ છે, તત્વ છે, જે શિખર છે, મંઝિલ છે, એ શું છે તો કે નોલેજ, બ્લેસિંગ ઓફ નોલેજ, જ્ઞાનનો પ્રકાશ, ભાસ્કર સૂર્ય જેમાંથી આવ્યો અને રથ જેમાં ઓગળી ગયું છે જ્ઞાનના પ્રકાશમાં, એવો દેશ એ ભારત. ભરતના નામ ઉપરથી ભારત એ તો એક કથા છે જ આખી. શકુંતલા પુત્ર ભરત, બાહુબલીના ભાઈ ભરત, એવી ઘણી બધી કથાઓ છે. પણ મૂળ વાત જે આ છે જ્ઞાનના પ્રકાશની અંદર. હવે રથ શબ્દ ક્યાંથી આવ્યો? તો એના માટે તમારે ભાગેશભાઈ કુમાર સંભવનો શ્લોક જે લઈને આવેલા ત્યાં જવું પડે. કામદેવને ભસ્મ કર્યા પછી રતિએ જે વિલાપ કર્યો શિવની સામે, અને શિવ આમ જુઓ તો ખરેખર તો વરદાન આપ્યું, એ શ્રાપ તો હતો નહીં. ભસ્મ કરી લીધો પણ અનંગ બનાવ્યો કે તું જ્યાં આવે ત્યારે મુક્ત વિહારી, જ્યાં જવું હોય ત્યાં જઈ શક, જ્યાં તારે પ્રગટ થવું હોય ત્યાં થઈ શક. અનુ તો ત્યારે દેહ સ્વરૂપે હતો, હવે તો અનંગ સ્વરૂપે છો. પણ એના પત્ની રતિ એટલે જે કામદેવનું અડધું અંગ છે એ રતિ. એ રતિ જેમ કામદેવ સાથે સયો જાય એમ રથ. રથ એટલે સાદું ઓગળી જવું એમ નહીં. મેં નવરાત્રી ઉપર એક વખતે હું રિસર્ચ કરતો હતો, એમાં કલ્લોલીની હઝરત નામને એક વિદુષી નારીનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું, મારો ગરબો ઘૂમ્યો. અને એમાં મેં એમણે રાસના સંસ્કૃતમાં કેવા કેવા પ્રકારો છે નૃત્યના, હલ્લી શકને એવા બધા અલગ અલગ પ્રકારના એમને આખી મીમાંસા કરેલી છે. એમાં એક શબ્દ હતો લતારાસક. હવે લતારાસક છે એવો તો ટેંગો નથી સ્પેનમાં. આપણે બધા એમ કહીએ કે ફ્લેમેન્કો અને ટેંગો આ બધા કેવા પેશનેટ ડાન્સ છે, પણ લતારાસક એટલે જેવી રીતે લતા એટલે વેલ, વેલ વૃક્ષના થડને જેવી રીતે વળગી જાય છે એવી રીતે જે વળગી જાય છે નાચતા નાચતા એકબીજાને યુગલ, એનો રાસ, એનું નૃત્ય. અર્ધનારી નટેશ્વર જેવું કે બે છૂટા તો છે જ નહીં, બે જાણે એકબીજામાં સમાઈ ગયા છે એવું નૃત્ય. વિચાર કરો, હું સ્વિટ્ઝરલેન્ડની અંદર મોરારી બાપુની કથા ઇન્ટરલેકન, અને હું પછી કથા પછી રખડપટ્ટી કરું. એ બધા ભાગેશભાઈ જેવા મિત્રો તો અમને સલાહકાર, ત્યારે ભાગેશભાઈ ત્યાં હતા નહીં, બાકી તો સહયોગ આપે એવા છે. એ પહેલા આવે કે ચાલો ક્યાં જવાનું છે, આપણે જંગલમાં જવું હોય તો તૈયાર છીએ, જ્યાં ફરવા જવું હોય. તો યાજ્ઞિક સાહેબ હું ફરતા નીકળી ગયો, અને નીકળી ગયો ઇન્ટરલેકનની અંદર એક મ્યુઝિયમ જોવા માટે. સ્વિટ્ઝરલેન્ડમાં એક સ્વિસ વ્યક્તિએ મ્યુઝિયમ બનાવેલું, અને એમાં સંસ્કૃતના શ્લોકો લખેલા. મેં ફોટા પાડેલા છે, પરમિશન લીધી, ત્યાં પરમિશન નહોતી ફોટા પાડવાની. એટલે મેં જરા દલીલો કરી કે હું આ તમે જે લખ્યું છે ને આ બધું દિવાલો ઉપર, એ દેશમાંથી હું આવું છું, એટલે મારે મારા દેશ સુધી આ વાત પહોંચાડવા છે, મને ફોટા પાડવા છે. અને મેં ફોટા પાડીને મારી પાસે સાચવ્યા છે કે સંસ્કૃતના શ્લોકો અલગ અલગ લખેલા. એ ભાઈએ એક એવું મ્યુઝિયમ બનાવેલું, મિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ. આપણે બધી પેલી વેબ સિરીઝ અત્યારે જોતા હશું, દુનિયાના અકળ રહસ્યો, કે સ્ટોન હેજમાં પથ્થરો કોણ મૂકી ગયું, ઈસ્ટર આઇલેન્ડમાં બાવલા કોણે બનાવ્યા. એમની એમણે થિયરીની અંદર એમણે કે આ દેવલોક જે હતો એ ભારતની અંદર હતો. આ બધા ત્યાં એલિયન થિયરી ચાલે છે વેસ્ટર્ન વર્લ્ડમાં, કે એલિયન આવ્યા હશે ને આ બધું કરી ગયા હશે. હમણાં ઇલન મસ્કે એવી ચર્ચા શરૂ કરી કે ઇજિપ્તના પિરામિડ એલિયનો બનાવી ગયા છે, અને ઇલન મસ્ક પાછા આકાશની અંદર સ્પેસએક્સ નામનું એમનું વાહન પણ મોકલે. એટલે ઇજિપ્ત વાળાઓએ જવાબ પણ આપ્યો કે ના, પિરામિડ એલિયન નથી બનાવી ગયા, તમે જાતે આવીને જોઈ લો, આથી જ બનેલા છે. તો એવી રીતે એમણે ભારત જાણે કોઈ દેવલોક હોય એમ સ્વિટ્ઝરલેન્ડની અંદર ઇન્ટરલેકન ગામના મ્યુઝિયમની અંદર વર્લ્ડ મિસ્ટ્રી, વિશ્વ રહસ્યના મ્યુઝિયમની અંદર આપણા સંસ્કૃતના શ્લોકો, વિષ્ણુ અને શિવની પ્રતિમાઓ,
વિચાર કરો, આ બહાર જઈએ ને આપણને ખબર પડે. અમેરિકાની અંદર કેલિફોર્નિયા ને ભાગેશભાઈ યાદ કરતા હતા, લોસ એન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઓફ આર્ટ્સ ની અંદર આખો ખંડ લાકડાની અંદર કોતરણી કરેલી સંસ્કૃતની કૃતિઓ ત્યાં સચવાયેલી પડી છે. મારા ઘરમાં મેં જેનો ફોટો રાખ્યો છે, મેં કાલિદાસનો માલવિકા અગ્નિમિત્રમનો શ્લોક રાખ્યો છે મારી દિવાલ ઉપર. અહીં હું 1 સેકન્ડ માટે ફેરવીને બતાવી શકું. અહીં આ દિવાલ ઉપર તમને દેખાશે, જો રાખ્યો છે. તો આ જે શ્લોક રાખ્યો છે દિવાલ ઉપર, જે જૂનું છે એ જ બધું સારું છે એ યોગ્ય નથી, જે નવું છે એ જ બધું સારું છે એ પણ ખોટું છે. જે સંત લોકો છે, જે વિદ્વાન લોકો છે, એ તો પરીક્ષા કરે છે, કસોટી કરે છે શું સારું છે અને શું ખોટું છે, અને પછી નિર્ણય લે છે કે આ સારું છે અને આ ખોટું છે. વિચાર કરો, કેવી અદ્ભુત વાત, કેટલી સરસ વાત. મેં તો દિવાલ ઉપર બતાવીને જ રાખી દીધી કે કોઈ પણ પ્રકારના ચર્ચા અને સંવાદનો છેલ્લે કોઈ સમાપન કરવું હોય ને તો આ કાલિદાસને યાદ કરવા કે જૂનું છે એટલે સારું નથી જતું, નવું છે એટલે પણ સારું નથી જતું, સારું છે સારું છે અને ખરાબ છે ખરાબ છે. એની પરીક્ષા તમારે જાતે કરવી. આ જે વાત છે, આ કેવી ગ્લોબલ વાત છે, કેવી અદ્ભુત વાત. આ જે ક્ષણે અધકાર યુગની અંદર લોકો જીવતા હતા, બાર્બેરિયન્સ એવું કહેવાય, એ બાર્બેરિક જીવન જીવતા હતા, પશુતુલ્ય જીવન જીવતા હતા, ત્યારે આપણે આ સંસ્કૃતની અંદર આવી રચનાઓ રજૂ કરતા હતા લોકોની સામે. ત્યારે આપણી પાસે સંપૂર્ણ વ્યાકરણ સિદ્ધ અક્ષર જ્ઞાન. પણ આ રોમાંચનું તત્વ કેમ ના આવે લોકો સાથે? કાર્લ સેગન જો 1986 ની અંદર હું દૂરદર્શનમાં એની સિરિયલ કોસ્મોસ જોતો, અડધું પડતું અંગ્રેજી સમજાતું, સબટાઇટલનો યુગ ત્યારે હતો નહીં, પણ આમ રોમાંચ થતો બ્રહ્માંડના દ્રશ્યો ટેલિવિઝન ઉપર જોઈને. અને હું તો પાડોશીના ઘરે જોવા જતો, મારી ઘરે તો ટીવી એ નહોતું, એટલે ખાસ રજા લઈને જોવા જતો. પાડોશીની ઘરે લોકો ફિલ્મો જોવા જતા. હવે હું કાર્લ સેગનનું કોસ્મોસ જોવા જાવ એટલે ત્યાં અમુક લોકોના તોબરા ચડી જાય કે આખરી જાતની સિરિયલ આપણે 1 કલાક લગી સહન કરવાની છે. અને એવું રવિવારે સવારે જોવા જતો, એમાં આખો એક એપિસોડ એમને નટરાજ શિવને સમર્પિત, સંસ્કૃતના શ્લોકો સાથે. ફિઝિક્સનો એક માણસ છે, અલ્ટિમેટ ગણાય ફિઝિક્સની દુનિયાની અંદર. પછી તો ફિઝોફ કાપરાનું પુસ્તક મેં વાંચ્યું, તાઓ ઓફ ફિઝિક્સ, કે આખું કોસ્મોસ, આ નાસા અને હબલ ટેલિસ્કોપના જે વિઝ્યુઅલ્સ આપણી સામે આવે છે, બ્રહ્માંડનું એક નૃત્ય છે. એ નૃત્ય છે એ જ શિવનું નૃત્ય છે. શિવ નાચી રહ્યા છે, બ્રહ્માંડ નાચી રહ્યું છે. ગગન મંડળ ગુણ ગરબી રે, ભાણદાસ જેવો તમને અભણ લાગે એવો કવિ પણ ગાઈ જાય. યાજ્ઞિક સાહેબ વૃત્રની વાત કરતા હતા કે ખાલી શબ્દની માત્રા ફરે અને અર્થ ફરી જાય. સંસ્કૃતમાં એવી તો પઝલ્સ છે, પઝલ કોયડાઓ. કેબીસીની અંદર પૂછી શકો તમે, અને પછી ઇનામમાં કેટલાક કરોડ રૂપિયાની રકમ રાખી શકો એવા, કે તમે આ રીતે રચી શકો, આ રીતે રચી શકો. વિદ્યોત્તમાની કથા જેને ખબર હોય, કાલિદાસના પત્ની વિદ્યોત્તમા, રાજા રાણીને ત્યાં ઉછેરેલા કુંવરી, અને એમણે એમ રાખેલું કે પરીક્ષા કરીશ અને બુદ્ધિમાન સાથે. તમે વિચારો, હું આ લઈ આવ્યો છું, આ બધા જો મારા હાથમાં કાગળો છે, આ બધું મેં અલગ અલગ લેખોમાંથી લખ્યું હોય ને, બધી પ્રિન્ટ આઉટ કાઢીને મેં કીધું આ વિદ્વાનોની સભામાં એમને બેસાય નહીં, સજ્જ થયા વિના જવાય નહીં, એ તો પ્રજ્ઞા અપરાધ છે. એટલે હું બધું લઈને આવ્યો. તો હું વિચાર કરો, વિદ્યોત્તમા અને કાલિદાસના જે શ્લોક છે, હવે કેવી સરસ વાત. હવે આવું કોઈ ભણાવવાનું શરૂ કરે ને, પઝલ, અરે વાહ, ભાગેશભાઈ તો ટેબ્લેટ કાઢ્યું, મારાથી એડવાન્સ જોયું. એ કાયમ એમ કે છે કે હું મોટો ભાઈ છું ને જયભાઈ અમારા નાના ભાઈ છે, પણ આ ખરેખર આ છે ને, આ તો હજી તાજા જન્મેલા શિશુની જેમ જીવે છે. કે એ નવી હું પ્રિન્ટ આઉટ કાઢીને જીવું છું અને એ ટેબ્લેટ લઈને જીવે છે. એટલે હું ઓલ્ડ જનરેશનમાં હું કે જે પ્રિન્ટ આઉટ ઉપર જીવે છે, અને ભાગેશભાઈ યંગ જનરેશનમાં હવે કે જે ટેબ્લેટ ઉપર જીવે છે. તો વિદ્યોત્તમાએ વિચાર કરો, પેલી બહુ જાણીતી વાત છે, તો કદાચ લોકોએ જોઈ પણ હશે, કોઈ સિરિયલોમાં એમાં પણ આવી છે. કાલિદાસ સિવાયના પાત્રોમાં કોઈ મૂકી દીધી છે કે પેલી પોતાની જાતે જ કુહાડી લઈને ડાળી કાપતા હતા, અને પછી પેલી રમત કરી રાજકુમારી સામે કે 1 આંગળી ને 5 આંગળી ને મુઠ્ઠી ને, આ બધી વાતોમાં મારે નથી પડવું. મારે તો એ કહેવું છે કે વિચાર કરો કે આપણા દેશની એક સ્ત્રી, એના માતા પિતા એને પૂછે છે કે તારે હવે જીવનની અંદર ઈચ્છા શું છે, તો એમ બોલે છે, યહ મામ શાસ્ત્રાર્થે જેષ્યતિ સ એવ મામ વૃણોતિ સ મે ભરતા ભવિષ્યતિ ઇતિ મદીય અભિલાષા હસ્તે. કાલિદાસ તો કાલિદાસ, પણ કાલિદાસની સાથે જીવન વિતાવ્યું હોય વિદ્યોત્તમા કોણ? કાલિદાસની પ્રેરણા મૂર્તિ કોણ? કાલિદાસના સૌંદર્ય રસિક વર્ણનોની જ્યોતિ કોણ? તો આ વિદ્યોત્તમા શું કહે છે? જે શાસ્ત્રાર્થમાં મને જીતે એ જ મને મળે. જે મારી અભિલાષા આ છે કે જે મને વિદ્વત્તામાં હરાવે. એટલે સેપિયો સેક્સ્યુઅલ એવો એક અંગ્રેજીમાં શબ્દ છે, મૂળ ગ્રીક ભાષામાંથી આવેલો છે. સેપિયો સેક્સ્યુઅલ એટલે મેરિલિન મનરો આર્થર મિલરને પરણી ગઈ હતી. આર્થર મિલર એના કરતા ઉંમરમાં મોટા, પણ ડેથ ઓફ એ સેલ્સમેન જેવા અને બધા મોટા મોટા નાટકો લખેલા એમણે, અને લેખકથી એક હિરોઈન આકર્ષાઈ ગઈ.
એની ભાષાથી, એના શબ્દોથી, એના ચુંબકત્વથી, અને જેના અનેક દીવાનાઓ હતા એક લેખકને પહોંચ્યું. આવું વારંવાર નથી થતું હતું, પણ ક્યારેક થાય. એટલે મહત્વની વાત એ છે કે આ જે છે કે એવી સ્ત્રી કે જે ઇન્ટેલેક્ચ્યુઅલથી એક બુદ્ધિમત્તાથી આકર્ષાય, એ વિદ્વત્તામાં. અને એ પછી કાલિદાસ તો જાય છે ને દંતકથા તો એવી છે કે કાલી માતા પ્રસન્ન થાય છે, અને પછી એમના જીભે સરસ્વતી આખે આખા આવે છે, એટલે કાલિદાસ કહેવાય. કાલી પ્રસન્ન થયા એટલે એમનું નવું નામ કાલિદાસ આવ્યું, અને પછી એ જ નામ વિખ્યાત થયું. અને એ જયારે પાછા દરવાજો ખખડાવે છે પત્નીના ઘરનો, કે હવે હું ખરો વિદ્વાન થઈને આવ્યો, હવે હું શાસ્ત્રાર્થમાં ટકી શકું એવો પુરુષ થઈને આવ્યો, પેલો ચીટિંગ વાળો હું નહીં, હું મૂર્ખ નહીં, મૂઢમતી નહીં, હવે દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને આવેલો પુરુષ, હવે હું તમારી સાથે જીવન જીવી શકું એ લાયકાત પ્રાપ્ત કરીને આવેલો પુરુષ. ત્યારે કેવો સરસ મજાનો એક સવાલ પેલી પત્ની પૂછે છે, અસ્તિ કશ્ચિત વાક વિશેષ, કઈ ફેર પડ્યો તમારી વાણીમાં કે હજી એનું એ જ છે? હું દરવાજો તો ખોલું, મારા હૃદયના દરવાજા એના માટે ખુલે કે તમારી વિદ્વત્તામાં, તમારી વાણીમાં, તમારી ભાષામાં કંઈક ફેર પડ્યો. અને કાલિદાસ તો જાણે આ પ્રશ્નને એક ચેલેન્જ તરીકે લે, અને વિશ્વ સાહિત્યના 3 માસ્ટરપીસ કહેવાય એવા કવિતાઓ, બરાબર, કુમાર સંભવ, મેઘદૂત ને રઘુવંશ, એક એક શબ્દથી શરૂ કરે. આના પેલું કુમાર સંભવ અસ્યુત ત્યાંથી શરૂ થાય પહેલો શબ્દ, બરાબર, કશ્ચિતથી મેઘદૂતમ શરૂ થાય, અને રઘુવંશમ વાગર્થા વિવ ત્યાંથી શરૂ થાય. 3 અદભુત કાવ્યો. અને યાજ્ઞિક સાહેબને, પ્રચેતાબેનને, પંડ્યા સાહેબને, ભાગેશભાઈને, વ્યોમને બધાને આનંદ થાય એવી વાત. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ જોવા હું જયારે ગયેલો, વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી વોશિંગ્ટનની અંદર છે, એમાં ટાઈમ કેપ્સ્યુલની અંદર દરેક ભાષાઓ સાચવવામાં આવી છે. આપણી ગુજરાતી ભાષા સુરેશ દલાલના અવાજમાં છે. સુરેશભાઈ ત્યાં ગયા હશે અમેરિકા, અને નટવરભાઈ લઈ ગયેલા એમને, પછી પાછળથી મેં જાણ્યું, અને એમાં એમ કે પેલી ગુજરાતી ભાષા કોઈના અવાજમાં રેકોર્ડ કરીએ, અને સારું, કવિના અવાજમાં રેકોર્ડ થઈ ભાષા, ગુજરાતી ભાષા સુરેશ દલાલનો રણકો પણ સરસ, એટલે એમણે ગુજરાતી ભાષા રેકોર્ડ કરીને આપી છે. પણ જે એકમાત્ર આખું પુસ્તક ટાઈમ કેપ્સ્યુલ, કાલ ઉઠીને પૃથ્વી આખી નાશ થઈ જાય, ચંદ્રમામાં દાટવામાં આવે, જે દાટવામાં આવી છે, એની કોપી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં છે. કે એલિયન લોકો આવીને જો કોઈ ટાઈમ કેપ્સ્યુલ ઉઘાડે અને વિશ્વ કેવું હતું એના વિશે જો ચેક કરે, એમાં આખે આખું સંસ્કૃતનું એક પુસ્તક મેઘદૂત મૂકવામાં આવ્યું છે. આખું ટોટલ મેઘદૂત, કમ્પ્લીટ વર્ક. એમની કે 2-5 શ્લોક, કે આ ભારતની પ્રતિનિધિત્વ કૃતિ કઈ, પણ મહાભારત પ્રતિનિધિ કૃતિ તરીકે ગણવા જાવ તો ટાઈમ કેપ્સ્યુલ ખૂટી પડે. 90,000 શ્લોકનું મહાકાવ્ય કેવી રીતે તમે સમાવો? રામાયણ પણ બહુ લાંબુ પડે. ભગવદ્ ગીતા આવે તો ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથમાં ગણાઈ જાય. તો સર્જનાત્મક કૃતિમાં શું? ખરેખર ભગવદ્ ગીતાને હું તો સર્જનાત્મક કૃતિ પણ એટલી જ ઉત્તમ ગણું છું, પણ એ આપણે અમેરિકાના એંગલથી જોવાની છે વાતને 2 ઘડી. એટલે એમણે સર્જનાત્મક કૃતિમાં કાલિદાસનું મેઘદૂત લઈ લીધું. કોઈ બીજી ભાષાની કહાની નહીં, કોઈ બીજી ભાષાની કવિતા નહીં, નોબેલ પ્રાઇઝ વિનર ટાગોરની કોઈ કવિતા પણ નહીં, કોઈ ભાષાની બીજું સાહિત્ય. એટલે શ્રેષ્ઠ સાહિત્યમાં દુનિયા એમ ગણે છે કે આ મેઘદૂત તમે સર્જેલું શ્રેષ્ઠ સાહિત્ય છે. તન્વી શ્યામા શિખર દર્શના પદ્મબિંબા ધરોષ્ઠી, પેલા હુસેન સાહેબ દોડતા દોડતા ભાગેલા માધુરીની ઘરે, કે આ શ્લોક મારે તમારી ઉપર જ પિક્ચરાઇઝ કરવો છે, એના સિવાય તો કોઈ કઈ સ્ત્રી છે જેની ઉપર પિક્ચરાઇઝ કરી શકે. આ માધુરી, એના એક ઇન્ટરવ્યુ, માધુરી દીક્ષિત, માધુરી એટલે પાછું સંસ્કૃતમાં જે માધુરી છે એ જુદી માધુરી. પણ વિચાર કરો, વિચાર કરો, આ રસિકતા કેમ નથી આવતી આપણા વર્ગખંડો સંસ્કૃત શીખવાડતીમાં? સંસ્કૃત પરાણે ભણવી પડે. એક જે પ્રચેતાબેનને અમારા બે વચ્ચે આ એક ગુપ્ત સમજૂતી છે, આજે હું જાહેર કરતો. હું કાયમ પ્રચેતાબેનને એમ કહું કે આ સંસ્કૃતને લોકોએ ધર્મની ભાષા શું કામ કરી દીધી છે? સંસ્કૃતમાં કઈ એવું તો લખાયેલું નથી કે આ ભાષા કેવળ ધર્મ માટે છે, જાણે માનવ સમાજની ભાષા જ નથી. લોકોને એમ થાય કે આધ્યાત્મની વાત કરવી હોય ને તો સંસ્કૃત ચાલે, એક આશ્રમમાં જવું હોય ને ઋષિકેશ હરિદ્વાર જતું રહેવું હોય તો સંસ્કૃત ચાલે, કંઈક આમ ભગવા કપડા પહેરીને બેસવું હોય, ટી શર્ટ તો પહેરાય જ નહીં સંસ્કૃતની વાત કરો એટલે, બરાબર. અંગ્રેજી તરફ તો જોવાય જ નહીં. હું તો અમે ભાગેશભાઈ એમાં સંમત છીએ. આ અમારી ગુપ્ત સમજૂતી છે કે આપણે અંગ્રેજીને લડાવવી શું કામ કોઈ ભાષા સાથે? આપણે અંગ્રેજીને પ્રેમ કરવો, એને હાથ પકડીને ચાલે. સંસ્કૃતની તો ઉત્તમ કૃતિઓ અંગ્રેજોએ આપણને આપી. આમ જુઓ, અનુવાદ કરી સંકલન કરીને 100-200 વર્ષમાં એવા અંગ્રેજો ભારતની અંદર આવ્યા જેમણે આપણી અમુક શિલ્પ વિધાનો શીખ્યા, અને અમુક લોકો આપણી કૃતિઓ આખી અનુવાદ કરીને દુનિયા સુધી પહોંચાડી. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ હું તમને આપું, કથાસરિત સાગર. શ્રાવણ મહિનો ચાલે છે,
આપણે બધા સંસ્કૃત સંવાદની અંદર અત્યારે ઉપસ્થિત થયા. મેં આનું ગુજરાતી સંસ્કૃતમાં શીર્ષક હતું, એટલે મેં આ યુટ્યુબ લિંક માટે ગુજરાતી કર્યું ને એમાં મેં એવું ગુજરાતી કર્યું, જો મેં જોયું હશે, સંસ્કૃત આપણું જીવન સંગીત. જીવન સંગીત, ખાલી સંગીત પેલું વીણા અને સિતાર વાળું સંગીત નહીં, તબલા અને ઢોલક વાળું સંગીત નહીં, સંસ્કૃત આપણું જીવન સંગીત. તો શ્રાવણ મહિનાની અંદર કથા સરિત સાગર તો કેવી સરસ વાત કે પત્ની પતિને એમ કે મને એવી વાર્તા કહો જો કોઈ ન સાંભળી હોય. જો આ મહત્વનું છે. હમણાં 2 દિવસ પહેલા જ ભજીયા બનાવવાની માથાકૂટની અંદર એક પત્નીએ પતિને આમ ધોઈ નાખ્યા કે ભજીયા મારા સારા નથી થતા. એવું કઈ ચાલે? ચાય જ છે, ન છે ના થાય. એમ ભજીયા જેટલું ઉકળતું તેલ તમારી માથે રેડી દઉં, હા ન પાડો ત્યાં સુધી. તો આ પતિઓએ ધ્યાન રાખવું કે પત્નીઓ છે ને એને હંમેશા રસિક વાર્તાઓ સાંભળવી ગમે. તમે નહીં સંભળાવો તો એકતા કપૂર સંભળાવશે. એટલે એના કરતા તમારે પણ શિવ જેવા થવું, એને બાજુમાં બેસાડીને સરસ વાર્તાઓ કહી શકાય એટલા વિદ્વાન થવું, એટલા રસિક થવું. કોઈ બીજા રસિકો વાર્તાઓ ન સંભળાવી જાય એને મોબાઈલની અંદર મેસેજ કરીને એ ધ્યાન રાખવું. તો શિવે પાર્વતીને કોઈએ ન સાંભળી હોય. પાછું આ પણ બહુ મહત્વનું છે. આ સ્ત્રી સ્વભાવ છે કે મને ભેટ આપો તો એવી આપો જે બીજા પાસે ન હોય. પારિજાતનું ફૂલ મળે તો પછી પારિજાતનું આખું વૃક્ષ કૃષ્ણએ સત્યભામા માટે લઈ આવવું પડે ઇન્દ્ર સામે લડી. તો વિચાર કરો કે આખી વાતની કેવો રસિક વળાંક છે કે શિવે તો પાર્વતીને વાર્તાઓ કહી અને પાર્વતીએ પછી બધાને ઇમ્પ્રેસ કરવા માટે પોતાની સખીઓને બેસાડીને વાર્તાઓ કહેવાની શરૂઆત કરી. મેં જયા નામની સખીએ કીધું આ તો મને ખબર છે આમાં શું થાય છે, અને આપણે આમ જો આ પિક્ચર જો, આમાં કેવું જો સસ્પેન્સ છે, આમાં તને ખબર જ નહીં પડે ખૂની કોણ છે. એમાં કોઈક આમ ટાઢા કલેજ આપણને કહી દે ખબર છે આને ખૂન કેવું છે, એટલે આપણું પોપટ થઈ જાય. દેશી ભાષામાં કહું તો આ પોપટ જે થઈ ગયું એ એવી જે પરિસ્થિતિ જે થાય ને એવું ક્ષોભજનક પરિસ્થિતિમાં પાર્વતી મુકાય અને ક્ષોભ માણસમાં ગુસ્સો પેદા કરે. જ્યોર્જ લુકાસે સ્ટાર વોર્સની ફિલ્મની અંદર આખી એનોલોજી લખી છે. ક્રોનોલોજી જે શબ્દો આપણે કહીએ ને એવી રીતે આખી લખી છે કે ફિયર લીડ્સ ટુ હેટ, હેટ લીડ્સ ટુ એંગર, એંગર લીડ્સ ટુ સફરિંગ. અને પછી લુકાસે યોદ્ધો નામના એક પાત્રના મોઢેથી આ બોલાવી અને બહુ મશહૂર ડાયલોગ થયો દુનિયાભરની અંદર. સ્ટાર વોર્સ ફિલ્મ પણ અમર થઈ ગઈ. અને લુકાસે એમ કીધું કે આ મને ભગવદ્ ગીતામાંથી મળી છે. ભય અને ગુસ્સાનો સંગમ કરવાનો ડાયલોગ અંગ્રેજી સાયન્સ ફિક્શન ફિલ્મમાં ભગવદ્ ગીતામાંથી આવ્યો છે. અને હીરો વિથ 1000 ફેસ નામની જોસેફ કેમ્બેલનું એક પુસ્તક, એમાં એ કે મેં આ વાત વાંચીને પછી મેં ભગવદ્ ગીતા અંગ્રેજીમાં વાંચી અને એમાંથી હું આ લઈ આવ્યો કે આ તો બહુ અદભુત સત્વ છે કે માણસ ગુસ્સો ન કરે, ગુસ્સો કરે ને જ કર્મ બંધન કરે છે. ક્રોધમાંથી કર્મ બંધનની ક્રોધ મૂઢ નાશ વાળો આખો જે સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધોభిજાયતે, ક્રોધાત ભવતિ सम्मोहः, सम्मोहात् स्मृति विभ्रमा, स्मृति भ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति. ભગવદ ગીતા. વાહ વાહ ભાગ્યેશભાઈ. આ જો અમારે પેલું સંગીતકારોમાં 2 સંગીતકાર હોય ને કે એક પેલું મેન્ડોલિન વગાડે ને બીજો હાર્મોનિયમ વગાડે, એવું છે આમાં તો કે આખો શ્લોક. એટલે જ્યોર્જ લુકાસ કબૂલાત કરે, દુનિયા આખી સ્ટાર વોર્સ જોવે, એનો આ ડાયલોગ ફેમસ થાય, એનું મૂળિયું સંસ્કૃતની અંદર નીકળે. જેના માટે સામો માણસ જેને લખી છે, ડિરેક્ટ કરી છે ફિલ્મ, પોતે એમ કે હું આ ભગવદ્ ગીતામાંથી લઈ આવ્યો છું આ આખી વાત. તો આમાં એવું છે કે દુનિયાને તો કદર છે, આપણે દુનિયાને ખોટો દોષ દઈએ છીએ. આપણે એમ કહીએ છીએ કે અંગ્રેજી વાળાઓને નથી ખબર પડતી, આ લોકોને એને તો ખબર પડે છે, એ તો સાચવે છે, આપણે જ નથી સાચવતા. આપણે પેલું રોટલો સરદાર પટેલ જે કહેતા હતા દ્રવ્ય લાભ નથી થતો એટલે આપણને નથી મળતો. કહેવાનો મતલબ એ છે કે પેલી પાર્વતી ખીજાયા, ક્ષોભમાંથી પેલો ક્રોધ પ્રગટ થયો. શિવ તો મંદ મંદ હસતા હસતા બેઠા રહ્યા કે આપણે હવે આમાં કઈ બોલવાનું નથી, હવે એ જાણે. આપણે તો ખરેખર એને જ વાર્તા કહી હતી. અને પુષ્પદંત નામનો એક ગણ જે છે શિવનો, એ સાંભળી ગયો હતો ગુપ્ત રીતે વાર્તા, અને શ્રાપ મળ્યો માલ્યવાન એના મિત્ર અને પુષ્પદંતને ધરતી ઉપર જવાનો. અને એમાંથી વરરુચિ અને ગુણાઢ્ય નામના 2 સારસ્વતો પેદા થયા. અને એને કાણભૂતિ નામના પિશાચને આખી કથાઓ સંભળાવી, પછી હોમ કર્યો કથાઓનો, અને એમાં છે 7મો ભાગ બચી ગયો. અને એમાંથી કથા સરિત સાગર જે મૂળ સોર્સ ગણાય છે, પંચતંત્રની વાર્તાઓ, વિક્રમ બેતાળ, બેતાળ 25ની વાર્તાઓ, સિંહાસન 32ની વાર્તાઓ, એની સોર્સ કોડ જે ફાઇલ કહેવાય એ કથા સરિત સાગર ગણાય છે. અને એનો ઓશન ઓફ સ્ટોરીઝ નામથી ટોની અને પેન્જર નામના 2 અંગ્રેજોએ 1924 થી 1928ની વચ્ચે અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને દુનિયા સામે મૂક્યો. એટલે આ ભાષામાં જો સત્વ ને તેજ ન હોત, આમાં રસિકતા ન હોત, આમાં મજા ના આવતી હોત. દશકુમાર ચરિતમ ઉપરથી તો બાહુબલી જેવી 10 ફિલ્મો બને. આપણે બાહુબલીના 2 ભાગ જોયા છે.
તમે દંડીનનું દશકુમાર ચરિતમ વાંચો તો બાહુબલી જેવી 10 ફિલ્મો બને છે. અને હું અતિશોક્તિ અલંકારમાં નથી કહેતો, સંસ્કૃતમાં અતિશોક્તિ અલંકાર બહુ વપરાય છે, પણ આવું બિલકુલ અતિશોક્તિ અલંકારમાં નથી કહેતો. સ્ટોરી ઓફ કરેજ, સ્ટોરી ઓફ વન્ડર, સ્ટોરી ઓફ એડવેન્ચર જે હેરી પોટરની છે, જે લોર્ડ ઓફ ધ રિંગ્સની છે, એ દશકુમાર ચરિતમની છે. એ ઘણા બધા આપણા નાટકોની છે. ઇવન આપણું નાગાર્જુન, હર્ષ, તમે વિચાર કરો, અશ્વઘોષ, ભાસ, ભૌભૂતિ, માઘ, શુદ્રક, લોકો તો કાલિદાસ એક બ્રાન્ડ થઈ ગયા છે, એટલે કાલિદાસ જ બધાને યાદ આવે દરેક વાતમાં. પણ હું આમાં વર્ણન લઈ આવ્યો છું. દાખલા તરીકે આ બધું જે ભેગું કર્યું ને, એમાં શુદ્રક લઈ આવ્યો, મૃચ્છકટિકમ, માટીનું ગાડું, અને એમાં વસંત સેના, અને એમાં પાછી એક પુરુષ અને 2 સ્ત્રી વાળી મહેશ ભટ્ટ જેવી ફિલ્મો અર્થ અને સાથ બનાવતા. ભાગેશભાઈ કંઈક કહેવા માંગે છે, પ્લીઝ ભાગેશભાઈ, આપ કંઈક. શકાર શકાર શકાર, યસ. સંસ્કૃતમાં મજા છે. એનો સાળો છે ને. અને દશકુમાર ચરિતમાં તમે કહ્યું ને, એક સરસ, એક ભાઈને એક દશકુમારમાં એક કુમારને હોઠ પેલો વાગેલો હતો, એટલે ક્ષત હતો હોઠ, એટલે એને પફા બફામાં ના આવે એવી રીતે આખી કથા લખી. બરાબર છે, બરાબર. હા, એટલે એના ઉચ્ચારમાં ક્યાંય ન આવે. જેટલા જે છે એના ડાયલોગ, આપણી ભાષામાં કહીએ અત્યારે પેઢીને સમજાય એવી, કે એના ડાયલોગની અંદર એ ડિક્શન જે ડાયલોગનું જે છે, જેમ પેલું જગદીપ સુરમાં ભોપાલી ભજવે તો એ પછી એ જ સ્ટાઇલનો એને એ ડાયલોગ બોલવાના લખાયેલા આવે, એ જ રીતે આમાં બધા એવી જ રીતે આવે. તો અને શકાર તમે બોલ્યા ને ભાગ્યેશભાઈ, એમાંથી એક નવું સૌંદર્ય તરત મને યાદ આવ્યું, જો લોકો સાથે વહેંચી દઉં અત્યારે સાંભળે છે એને, કે સંસ્કૃત છે ને એ કાનને ગમે એવી કર્ણપ્રિય ભાષા છે. એની દરેક વાતની અંદર એક આરોહ અવરોહની એક આખો લયબદ્ધ સુરબદ્ધ તાલ ઉભો થાય. એટલે આમ તમે જુઓ, શકાર, શકાર તમને અર્થ ખબર પડે કે ન પડે, પણ શકાર એટલે આમ જો મારો હાથ આમ જુઓ, કોઈ કાળનો ઓછાયો તમારી ઉપર પડી રહ્યો છે, કોઈ પંજો છે એ પક્ષીનો તમને એમ ખેંચી રહ્યો છે, એવી ફિલિંગ આવે. સંસ્કૃતના શબ્દોમાં આ નર્તન છે કે ભાઈ તમને અર્થ ખબર ન પડે, પણ તમે પેલું લેયર તો ખાલી ધ્વનિમાંથી આવે, પછી બીજું લેયર અર્થમાંથી આવે. લેયર્ડ જેને કહેવાય, આજની ભાષામાં લોકો જે ઇમ્પ્રેશનિસ્ટ આર્ટના જે પૂજારીઓ હશે, ચિત્રકાર મિત્રો, એમને ખબર હશે. પાછું વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં તો શિલ્પ કેમ બનાવવું, કેટલી સિમેટ્રી કેમ રાખવી, ગરદન અને હડપચી વચ્ચે કેટલી જગ્યા હોવી જોઈએ ચિત્ર બનાવો તો, છાતી અને પેટ વચ્ચે કેટલી ત્રિવલ્લી રચાવી જોઈએ સ્ત્રીનું ચિત્ર બનાવો તો, પેટની અંદર આ ત્રિભંગ શું, આભંગ શું. હવે આપણે આમ નૃત્યો જોઈએ બધા, પણ ત્રિભંગ કોને કહેવાય ખબર ન હોય. મેં એક વખત એક ફોટો મૂક્યો એક હિરોઈનનો ફેસબુક ઉપર, અને નીચે લખ્યું કે અહો ત્રિભંગ. તો નીચે ફોટો જ ખરેખર સુંદરીનો ફોટો જોવામાં લોકોએ રમમાણ થવું જોઈએ, એને બદલે લોકો જુદી જગ્યાએ રમમાણ થયા કે ત્રિભંગ એટલે શું. એટલે મેં કીધું, અરે શિરસી માલિક માલિક માલિક, લોકોને ત્રિભંગ એટલે શું એ નથી ખબર. આ તો એક આખી અદા છે મરોડની, અંગ મરોડની. એટલે આપણે અમુક એવા પુરાણો જ જોઈએ કરીએ છીએ કે જેમાં વ્રત કથાઓ આવતી હોય, પણ એ સિવાય પણ પુરાણો છે આપણી પાસે. માર્કંડેય પુરાણ વાંચો, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ વાંચો, કોઈ ચિત્ર ભરતનું નાટ્યશાસ્ત્ર વાંચો, તો શુદ્રકનું વર્ણન છે અભિસારિકા, જે આકુળ વ્યાકુળ છે, જેને કહેવાય ને દીવાની, તેરી દીવાની. કૈલાસ ખેર યાદ આવી જાય તમને, બરાબર, જે પાગલ થઈને નીકળી પડે પોતાના પિયુને મળવા માટે. એવી એક પાછી પ્રોષિત ભર્તૃકા પણ હોય, જે પોતાના દૂર ગયેલા પતિની વાટ જોતી હોય. એક નાયિકાઓના વર્ણન છે. 16 પ્રકારના ચુંબનોના પણ વાત્સલ્યના વર્ણન લખ્યા છે. અને ટેક્સાસ યુનિવર્સિટીએ એવું સિદ્ધ કરેલું છે કે ચુંબનનું જન્મસ્થાન ભારત હતું. આ ટેક્સાસ યુનિવર્સિટીનો સ્ટડી રિપોર્ટ છે, મારો નથી. મેં એના ઉપર લેખ લખેલો ત્યારે કોટ કરેલા. બાપ દીકરી ટેક્સાસ યુનિવર્સિટીના પ્રોફેસર છે, એમણે કરેલું છે આ રિસર્ચ, બરાબર. પણ હવે આપણને શરમ આવે છે, એમને નથી આવતી. એટલે આપણે જે વિદ્યાઓ શીખી ગયા ને એનો અમલ બીજે થઈ રહ્યો છે. મને તો એવું જ લાગે છે કે આપણે ગગન વિહારી વિદ્યાઓમાં કામ કર્યું, ખગોળશાસ્ત્ર, તો અત્યારે નાસા બીજે જ છપાઈ ગયું. આપણે શૃંગાર શાસ્ત્રમાં કામ કર્યું, એની પાર્ટીઓ બીજે ભજવાઈ થઈ છે. આપણે જ્ઞાન વિજ્ઞાનની અંદર કામ કર્યું, આપણે યુદ્ધ શાસ્ત્રની અંદર કામ કર્યું. આ બધામાં આપણે મેં કીધું સોર્સ ફાઇલો બનાવી અને એપ્લિકેશનની બધી એપ છે ને બીજે બનાવે છે દુનિયા. એટલે હવેની પેઢીએ જાગવાની જરૂર છે સંસ્કૃતમાં. હું વાત કરતો હતો શુદ્રકની, શુદ્રક કેવું વર્ણન કરે, તો હું હવે આમ એક નાનકડી વાત કરું કે દાખલા તરીકે આકાશ એક વ્યોમ વસ્ત્ર છે. આ વ્યોમ શાહ બેઠા છે ને આપણે ત્યાં, શુદ્રકે આકાશને નામ આપ્યું વ્યોમ વસ્ત્ર. અને
વ્યોમ વસ્ત્રના તાણાવાણા કપાઈ જાય છે ચોમાસામાં, અને તાણાવાણા કપાઈ જાય છે વ્યોમ વસ્ત્રના, એમાંથી વરસાદી ધારાઓની રૂપેરી રેખાઓ દેખાય છે, સિલ્વર લાઇનિંગ, રૂપેરી રેખાઓ. તમે આમ હવે બારીએથી વરસાદ પડે ને ત્યારે આ કલ્પના કરજો કે આકાશ નામના વસ્ત્ર જળી રહ્યું છે, એમાંથી ધીરે ધીરે આમ પેલા દોરાઓ કેમ સિલ્કની રેશમની સાડીઓ છે એ જળી ગઈ હોય ને એમાંથી રેશમને દોરાઓ આમ બહાર નીકળતા હોય, વ્યોમ વસ્ત્રમાંથી નીકળતી સિલ્વર લાઇનિંગ. આ સૂત્ર, આ આપણી ભાષાનો વારસો, આ ઓબ્ઝર્વેશન, આ નિરીક્ષણ, પડેલા વરસાદને બહાર પડતો જોઈને. અને પછી આગળ કેવું સરસ મજાનું લખે છે કે રૂપાના દોરડા, બધા જે સિલ્વર લાઇનિંગ રૂપાના જે તાર દેખાય છે એનાથી શું થાય છે, ઉપરવાળાઓ એટલે ઈશ્વર પૃથ્વીને મુશ્કેટાટ બાંધી દે છે, પકડીને બાંધી દે છે આ રૂપેરી તારથી. કારણ કે આકાશમાંથી વાદળમાંથી વરસાદ પડતો હોય, ધારાઓનો લોંગ શોટ લ્યો તો આવું દ્રશ્ય આવે. અને બહુ બહુ સરસ એમ કે ઝૂકટું હારેલા યુધિષ્ઠિરની જેમ કોયલ વરસાદ ચોમાસામાં ચૂપ થઈ જાય છે. જેમ ઝૂકટું હાર્યા પછી મહાભારતની અંદર યુધિષ્ઠિર મૌન થઈ ગયા હતા, બોલી નહોતા શકતા કઈ, એટલા સ્તબ્ધ થઈ ગયા હતા. એમ કોયલ છે એ ચોમાસામાં ન બોલે, ઉનાળામાં બોલે, આમ્રમંજરીમાં બોલે. અને વિજેતા દુર્યોધનની જેમ મોરલો અભિમાનથી આનંદના અવાજ કાઢે છે. ધીસ ઇઝ પ્યોર નેચર. આ તો પ્રકૃતિ છે, આ તો નેચર છે. આ તો ડિસ્કવરી ચેનલમાં તમે વરસાદ ઉપર કોઈ ડોક્યુમેન્ટરી બતાવો એને બે કોમેન્ટ્રીમાં ચાલે એવી વસ્તુ છે. પણ આપણે આ સેતુ નથી બનાવતા. એટલે વર્ણન ઘણા બધા છે, હું બધા વર્ણન તો અત્યારે નહીં તમારી સામે રજૂ કરી શકું. હું તો માત્ર ટચ એન્ડ ગો વિઝિટ કરું છું. આપણે બહુ બધી ઘણા રિસેપ્શન એવા હોય લગ્નના, હવે તો અત્યારે 25-25 વાળો કાયદો આવી ગયો એટલે લોકો લગ્નો પણ મુલતવી રાખ્યા છે કે ભાઈ આપણે દુનિયાને દેખાડી નથી શકીએ તો પરણવાનો શું ફાયદો. આ પરણવાનું તો એટલા માટે હતું જગતને દેખાડીએ કે અમે શું કરીએ છીએ. એટલે પણ ઘણા એવા રિસેપ્શન હોય કે જેમાં 52 પ્રકારની વાનગીઓ અને 56 ભોગ બધા મૂકેલા હોય. એટલે અમારા અને ભાગેશભાઈ જેવા જે રસિકજનો હોય ને એ થાળી લઈને બધું થોડું થોડું ગોતી આવે, અને એમાંથી બધું જરા ચાખી લેવાનું, પછી ભાવે તો બીજી વાર લેવા જવાનું. તો અમે આ બધું થોડું થોડું ચખાડું છું તમને, સંસ્કૃતમાં ક્યાં ક્યાં કેવી કેવી વસ્તુઓ પડી છે. અને એ જે વાત છે એ વસંત સેના વાદળને ઠપકો આપે છે ને, જો રોમાન્સ જુઓ, કેવા રોમેન્ટિક કવિઓ હતા આપણી પાસે, કેવી રીતે જીવનનું જે સૌંદર્યનું તત્વ તો બરાબર છે કે તમે રૂપનું વર્ણન કરો, પણ જેને પ્રેમ છે અંદરની ઉબટતી જે ઘોડાપૂર છે લાગણીઓના, કેવી સરસ વાત છે કે હું તો મારા પિયુને મળવા જાઉં છું, વાદળને વસંત સેના નાખે છે. આમ મારા દેહ પર વરસાદ વરસાવી તારા ધારારૂપી હાથ વડે મારો સ્પર્શ ન કર. આ વાદળ તો પુરુષ હોઈને નિષ્ઠુર છે, પણ વીજળી તને સ્ત્રી થઈને પ્રમદાની પીડા ખબર નથી પડતી. હું બીજાને મળવા જાઉં છું, તું મને પકડી લે છે. આ નિર્ભયા ઉપર હુમલો કરનારા પેલા 4 નાલાયકો જે માંડ ફાંસીએ ચડ્યા, એને કહેવાયેલા શબ્દો છે કે હું એક ગર્લફ્રેન્ડ તરીકે મારા બોયફ્રેન્ડની ભેગી પિક્ચર જોવા જાઉં મારી મરજીથી, એનો અર્થ એવો નથી કે તમને હક બની જાય છે મારું અપહરણ કરવાનો, મને સ્પર્શ કરવાનો, મને હાથ લાગવાનો. વાલ્મીકી રામાયણમાં આ જ વાત સીતા કહે છે કે હું સ્ત્રી છું, શારીરિક રીતે અસમર્થ છું, તો તમે એવું બની શકે કે મારી ઈચ્છા વિના બળાત્કારે તમે મારા દેહને સ્પર્શ કરી શકો, રાવણ ઉંચકીને લઈ જાય એવું બની શકે, પણ મારી ઈચ્છા વિના મારા હૃદયને તમે સ્પર્શ ન કરી શકો. આ વાક્ય જેટલું જૂનું છે એટલું જ આધુનિક છે. આ 2021ની સાલ, 2020ની સાલની, 3020, 4020, 5020ની સાલમાં પણ જ્યાં સુધી સ્ત્રી પુરુષ આ પૃથ્વી ઉપર રહેશે ત્યાં સુધી વાલ્મીકી રામાયણનું આ વાક્ય પડઘાતું રહેશે. અને એ વાલ્મીકી રામાયણ હું પેલું સ્ટોરી ઓફ ગિલગામેશ ને દુનિયાની પહેલી કથા નથી ગણતો, અને સકારણ નથી ગણતો, કારણ કે એમાં સ્ટોરી જ નથી. એ તો ઇધર કી ઈટ ઇધર કા રોડા, ભાનુમતી ને કુંભા જોડા જેવી 5-6 લોકકથાઓનો સંગમ છે. પણ એમાં હનુમાનની સદૃશ એવું એક પાત્ર આવે છે, નરવાનર જેવું એક આખું પાત્ર આવે છે સ્ટોરી ઓફ ગિલગામેશમાં. એટલે ક્યાંક રામાયણની અસર હશે એની ઉપર, પણ વાલ્મીકી રામાયણ તો એક સર્વાંગ સંપૂર્ણ કથા છે. ઋતુઓનું વર્ણન, યુદ્ધની કથા, ભયાનક યુદ્ધની કથા રામની કથામાં. પણ યુદ્ધ કોના માટે? મારા માટે નહીં. અયોધ્યાનો વિસ્તાર કરવા માટે રામે લંકા ઉપર ચડાઈ નથી કરી. લંકાના અન્યાય સામે જગાડવા માટે એ દૂતકર્મ કરીને, સમજાવટ કર્મ કરીને, ચેતવણી આપીને, સમાધાનના પ્રયાસો કરીને છેલ્લે કોઈ ઉપાય ન રહેતા યુદ્ધ કર્યું છે. અને યુદ્ધ કર્યા પછી પણ એ નગરી પોતે સ્વીકારી નથી. પોતે તો સીતાને લઈને જ નીકળ્યા છે, લંકાને લઈને નથી નીકળ્યા. આ જે વાત છે સ્ટોરી ઓફ ફેલોશિપ, રામાયણ તો ફેલોશિપની કહાની છે. એક રાજકુમાર પોતાની રાજધાનીમાંથી બહાર નીકળે છે, પોતાની સેના એની સાથે નથી,
એટલે એ જંગલમાં જઈને પોતાની ટીમ ક્રિએટ કરે છે. આજે રામ છાતીએ લખાયેલા છે એની પાછળ એક કારણ છે. ખાલી આપણે આમ 2 શ્લોક બોલી જાય ને તિલક કરી લઈએ ને અમુક દક્ષિણા આપી દઈએ ને પછી આપણે નક્કી કરી લઈએ કે ઓહો આજે મારી ભક્તિ પૂરી થઈ ગઈ, એવું નથી. ઇટ્સ અ સ્ટોરી ઓફ ટીમવર્ક, સ્ટોરી ઓફ ફેલોશિપ. તમે બોન્ડિંગ કરો છો અલગ અલગ પ્રકૃતિના તત્વો સાથે, વનવાસીઓ સાથે, અને એમાંથી તમારી નવી સેના ઊભી કરો છો. ફ્રોમ નથિંગ, કશું જ નથી તમારી પાસે, એમાંથી આખી ટીમ ઊભી થાય છે અને એ લડવા માટે જાય છે, એ જીતે છે. તો આ જે વાત છે આખી પાયાની વાત છે. સરસ એમાં સંસ્કૃત લખાઈને આવ્યું. એક મારો વાંધો ખરો કે આ ગૂગલ સુધી પહોંચાડવાનો છે આ વાંધો, કે આ સંસ્કૃત જેને કરી નાખ્યું છે ને, ઓલું યોગનું યોગા અને રામનું રામા અને કૃષ્ણનું કૃષ્ણા. હવે મારે લખવું પડે, અંગ્રેજીમાં હું લખું તો સર્ચમાં જ આવે નહીં. હું કૃષ્ણ KRUSH ને લખું, મારે કૃષ્ણ જ લખવું પડે તો જ મારો વિડીયો સર્ચમાં દેખાય ગૂગલની. એટલે કોકે ગૂગલના દરવાજા અમેરિકામાં પ્રાર્થનાને આપણે કહીએ ભાગ્યેશભાઈ, યાજ્ઞિક સાહેબના કોઈ સ્વજનો હોય તો એને કહીએ, અને વ્યોમના કોઈ મિત્ર હોય તો ચેટમાં એને કહેજો કે કોઈ બારણા ખખડાવો અને એને કહો કે આ સંસ્કૃત નથી, સંસ્કૃત છે. આ કૃષ્ણા નથી, એ કૃષ્ણા જુદા છે ભાઈ. કૃષ્ણા તમે કહો તો દ્રૌપદી થઈ જાય, બરાબર? આ કૃષ્ણ છે. પણ હવે ચાલે છે, હું એટલો સમાધાનવાદી ખરો કે ચાલતું હોય તો આપણે એ બાને કૃષ્ણના નામે પણ લોકો બેસે તો પછી આપણે કૃષ્ણની વાત સંભળાવીએ, સંસ્કૃતના નામે જોડાય તો આપણે સંસ્કૃતની વાત કરીએ. પણ હું જે વાત કહેતો હતો, કેવી કથાઓ, કેવા પાત્રો. એવેન્જર્સની અંદર આપણને એમ કહેવામાં આવ્યું કે સુપર હીરો ગ્રે શેડ્સ ના હોય, બરાબર? કે દરેકની કંઈક કંઈક ખામી હોય, હારે પણ ખરા, પોતાની નબળાઈઓ પણ પ્રગટ કરે, અને દુનિયાની સૌથી વધારે જોવાયેલી ફિલ્મ. આ વાત તો મહાભારતની છે કે કોઈ સંપૂર્ણ વ્હાઇટ ન હોય, કોઈ સંપૂર્ણ બ્લેક ન હોય, દરેકમાં ગ્રે શેડ્સ હોય. કર્ણને પણ એની એક મોમેન્ટ આવે, દુર્યોધનને પણ એની એક મોમેન્ટ આવે. એમાંથી પાછા બીજા સાહિત્યકારો પાછો આખું ઉરુભંગમ જેવું નાટક લખી નાખે, દુર્યોધનને પણ એના દ્રષ્ટિકોણથી મહાભારત. આખું કર્ણનું પણ નાટક લખાય, ઘટોત્કચનું પણ નાટક લખાય. તમે વિચાર કરો, ગ્રે શેડ્સના કેરેક્ટર દુનિયાએ જયારે વિચાર્યા નહોતા, અને ભાગેશભાઈ આગળ વધી અને પેલા જે મુખ્ય ગાઈડ હોય એ જાડી ઝાખરા સાફ કરતા જાય એટલે પાછળવાળા એ રસ્તા ઉપર ચાલવાનું સહેલું પડે, એમ એમણે શૃંગાર રસની વાત લાલિત્યપૂર્ણ રીતે કરીને રસ્તો સહેલો બનાવ્યો. એટલે હું એમ કહી શકું જાહેરમાં કે 50 શેડ્સ ઓફ ગ્રે વાંચતી વખતે મને જરાય મજા ન આવી, ફિલ્મ જોતી વખતે તો એનાથી વધારે મજા ન આવી. શું કામ? કારણ કે 50 શેડ્સ ઓફ ગ્રે કરતા સારા, સુંદર, અદ્ભુત વર્ણનો મેં સંસ્કૃતમાં વાંચેલા છે. દુનિયામાં આને શૃંગાર કથા કહેવાની, આનાથી સરસ શૃંગાર કથાઓ આપણા વારસામાં પડેલી છે. તમે વાંચો તો ખરા. જે કુમાર સંભવ ભાગ્યેશભાઈ સ્પર્શ કરીને મૂક્યું એ ક્યારેક આખું તો વાંચજો. અત્યારે આપણો સમય થોડા સમયમાં પૂરો થશે, આપણી પાસે છેલ્લી 10-15 મિનિટ છે. એટલે હું કઈ કુમાર સંભવ કે ગીત ગોવિંદ તમને ગાવા નહીં બેસું અત્યારે. મને મન બહુ થાય આવું કોક વાર એવી કોઈક સભા થાય કે જેની અંદર લાગણી દુભાવવા માટે ન હોય, વેવડાવવા માટે હોય, અને જેમાં હું આવીને ગીત ગોવિંદ તમારી સામે રજૂ કરી શકું, જેમાં હું આવીને મેઘદૂત તમારી સામે રજૂ કરી શકું, જેમાં હું આવીને કુમાર સંભવ તમારી સામે રજૂ કરી શકું. એ વિચાર કરો, એ જયદેવનું ગીત ગોવિંદ પણ આમ જુઓ તો પત્ની ગુજરી ગયા અને એને પાછા સજીવન કરવા માટે એમણે પ્રબંધ ગાવાની શરૂઆત કરીને એમાંથી ઈશ્વર પ્રસન્ન થયા. એવી જગન્નાથની ગંગા લહેરી, એવી શંકરાચાર્યની સૌંદર્ય લહેરી. મેં તો આખો સૌંદર્ય લહેરી ઉપર સૌંદર્ય નહીં, એ તો બંગાળમાં બોલાય, એ મારાથી ભૂલ કહેવાય, એટલે હું ચોખવટ કરી દઉં. જે વિદ્વાજનો સાંભળતા હોય સૌંદર્ય લહેરી ન હોય એ એવું કલકત્તામાં બોલાતું હશે. સરસ મજાના રસગુલ્લા અને સંદેશ ગલોફામાં હોય ને, આ ગલોફામાં સંદેશ હોય ને આ ગલોફામાં રસગુલ્લું હોય, એટલે એવું બોલાય. પણ સૌંદર્ય લહેરી જે લખી છે, તમે વિચાર કરો કેવી અદ્ભુત સ્તુતિ, કોઈ છોછ વિના આખી માતાજીનું વર્ણન પણ કેટલું સરસ. આ તો આપણે ઠીક છે બધા શકડાનો પાઠ કરશું નવરાત્રીમાં, પણ કોઈને ખબર નહીં પડે કે અંદર શું લખેલું છે, આના અર્થ શું થાય. આના અર્થ જાણો તો ખરા તમને. આજ મારું વાત એ છે કે એમાં કોઈ વિભત્સતા નથી, એમાં કોઈ વલ્ગારિટી નથી. વિભત્સને પણ એક રસ લીધો છે સંસ્કૃતે, પણ શૃંગાર અને વિભત્સ જુદા રાખ્યા છે. આ વાત સમજજો. કોઈ સ્મશાનની અંદર પડેલા મૃતદેહને કોઈ ગીધ ટોચીને ખાતું હોય, આ મારું વર્ણન નથી, આ વિભત્સ રસ છે એવું સમજાવવા માટે સંસ્કૃત કવિ કહે છે. આ વિભત્સ છે જે તમારી અંદર ધૃણા પેદા કરે, તમારી અંદર જુગુપ્સા પેદા કરે, તમારી અંદર ચિત્રી ચડે એવી વિચિત્રતા પેદા કરે, જે તમારી અંદર આનંદ, પ્રસન્નતા, મૃદુતા, રસિકતા, ગુલાબની પાંદડીઓ જેવી કોમળતા,
ગુલાબની સુગંધ જેવી માર્દવતા, એ માર્દવ પેદા કરે ને, એ શૃંગાર રસ. શૃંગારિક માણસ છે ને કોઈનું ખરાબ કરે જ નહીં, કારણ કે શૃંગારિક અને બીભત્સમાં ફેર છે. શૃંગારિક રૌદ્ર પણ ન થઈ શકે. એ તો માત્ર નિત્ય મસ્તાનો કી મહેફિલ, જે रिंदों की महफिल, જે મધુશાલા અરવિંદ સાહેબ બચ્ચન ગાઈ ગયા ને, એ મધુશાલાની મહેફિલ વાળા માણસો. આ ભેદ સંસ્કૃતે કરીને આપણને આપ્યો છે. તો વિચાર કરો, મેં વસંત સેનાની વાત તો તમારી સામે કરી. હવે મને એ થાય ઘણી વખત કે અમારી નવી પેઢી સામે પ્રચેતાબેન કે યાજ્ઞિક સાહેબ જેવા વડીલો, યાજ્ઞિક સાહેબે પેલા છોકરાઓની વાત કરી કે છોકરાઓ સંસ્કૃતનો પાઠ કરે, એમાં રસ લે, કુતૂહલ પામે. હું તો ઈચ્છું જ છું, હું તો એવું ઈચ્છું કે ઓનલાઈન કોઈ કોર્સ શરૂ થાય. આ બધા વિદ્વાનો, યાજ્ઞિક સાહેબ, ભાગ્યેશભાઈ, વ્યોમ, પ્રચેતાબેન, પંડ્યા સાહેબ અને બીજા જેટલા ઘણા બધા છે, અય્યર સાહેબ જેવા કોઈ આવા અમારા માટે, મારા જેવા માટે ઓનલાઈન કોર્સ શરૂ કરે. જેમ ઓલા 3 મહિનામાં અંગ્રેજી ફટાફટ બોલતા શીખો, એમ 3 મહિનામાં સંસ્કૃત ફટાફટ બોલતા શીખો. હું જ્યાં પાછળથી પાછોતરો પ્રેમ થયો ને એમાં મેં ગુમાવ્યું. જો બચપણથી પ્રેમ થયો હોત સંસ્કૃત સાથે તો હું સંસ્કૃત ફટાફટ બોલતો થઈ ગયો. હવે મારે વાંચીને બોલવું પડે છે, આટલો ફરક રહી ગયો. હવે મારે કંઈક અનુવાદની મદદ લેવી પડે. અને આ એક બીજી આ પણ હું અનુવાદની વાત નીકળી એટલે ચોખવટ કરી. વર્ષો સુધી આપણે ત્યાં એવું ચાલ્યું અને ખોટું જ ચાલ્યું, વર્ણ વ્યવસ્થાની જેમ જ, કે સંસ્કૃત કેવળ બ્રાહ્મણોનો અધિકાર. હું નાગર છું, ધારું તો યજ્ઞોપવિત ધારણ કરી શકું, નથી કરતો એ જુદી વાત છે, પણ કરી શકું. એ છતાં હું આ સ્પષ્ટ નરસિંહ મહેતાને સાક્ષીએ, હાટકેશ સાક્ષીએ કહું છું કે આવો કોઈ ભેદ સંસ્કૃતમાં નથી. વેદોમાં ઋષિકાઓ પણ છે. સ્ત્રીઓને વેદ મંત્ર ન પાઠ કરવા એવી કોઈ વાત મેં તો ક્યાંય વાંચી જાણી નથી. ત્યાંથી કોણ ક્યાં આવો ભ્રંશો લઈ આવ્યા એ મને ખબર નથી. સ્ત્રીઓની તો અદભુત, મેં કીધું, સ્વયંવર વાળી સ્ત્રીઓ છે. અજ અને ઇન્દુમતીના સ્વયંવરનું વર્ણન વાંચો રઘુવંશની અંદર, ક્યારેક વાંચો તો ખરા. અને નળ દમયંતીનું આખું આખ્યાન છે. દ્રૌપદીની તો બધાને ખબર જ છે. તો આ કઈ પેલી દીકરીને ગાય દોરે ત્યાં જાય એવી ગુજરાતી ફિલ્મો જે 70ના દાયકામાં આવતી, એની બહેનોએ રૂમાલ લઈને આવવું, એવી નાયિકા સંસ્કૃતની નાયિકા નથી. અગ્નિશિખા નાયિકા છે, તેજ મંડિત નાયિકા છે. તો મારે એક આ બધાને કહેવાનું કે ગુજરાતીમાં સંસ્કૃતના ઉત્તમ અનુવાદો બે બ્રાહ્મણ ન હોય એવા વ્યક્તિઓએ આપ્યા, ગૌતમ પટેલ અને મનસુખલાલ સાવલિયા. મેં એમને પણ વાંચ્યા છે. વસંત પરીખ પણ ખરા. તમે વિચાર કરો, એટલે કઈ આવો એકાધિકાર નથી કે આ ભાષા માત્ર એક જમાનામાં હશે એવું, એમાં આપણે ઘણું ખોયું ભારતે, એમાં તો ગુલામી ભોગવી આટલા વર્ષોની. આનું છે એવા વિભાજન કર્યા, વાડાબંધી કરી, ખાના પાડ્યા. સંસ્કૃત જનજનની કણ કણની, જેના હૃદયની અંદર સંસ્કૃતિ વસે છે એવા તમામ નાગરિકોની ભાષા છે. હું તો કહું છું ખાલી ભારતની એવું શું કામ? સંસ્કૃત જેટલી ભારતની છે એટલી વિશ્વની છે. સંસ્કૃત જગત આખાની ભાષા છે. જેમ યોગ બધા જ કરી શકે, યોગ વિશ્વવ્યાપી છે, એમ સંસ્કૃત પણ વિશ્વવ્યાપી છે. અને હું તમને દાખલા તરીકે નવી પેઢીને આકર્ષિત કરવા માટે હું થોડુંક ભેગું કરીને લઈ આવ્યો કે કેવું થાય કે આપણે પ્રવાસ, માનીએ કે ટ્રાવેલિંગ, ફૂડ, ટ્રાવેલિંગ, આવી બધી વસ્તુઓમાં લોકોને બહુ રસ પડે. તો પ્રવાસના કેટલા સરસ સરસ કોર્સ સંસ્કૃતમાં છે, પણ કોઈ ટ્રાવેલિંગ એજન્સીમાં, કોઈ એરલાઇનમાં, આપણી પોતાની એરલાઇનમાં, આપણા પોતાના એરપોર્ટ ઉપર કેમ આવા કોઈ મઢાવીને રાખતા નથી? મને ગમ્યું કે મુંબઈ એરપોર્ટ અને દિલ્હી એરપોર્ટ, આ બે ઇન્ટરનેશનલ એરપોર્ટે જે નવ સંસ્કરણ થયા ત્યારે થોડાક આપણા સંસ્કૃતના ચિત્રો, થોડાક શિલ્પો, એવું બધું થોડું ગોઠવીને રાખ્યું છે. હું એ સલામ કરું. એ ધારાને આગળ વધારવી હોય, જરા વિચાર કરો કે ભાઈ, ચરણ વે મધુ વિંદંતી ચરણ સ્વાદુમ દુમરમ સૂર્યસ્ય પશ્ય શ્રેયમાણમ યો ન તંત્ર તે ચરણ. એતરીય બ્રાહ્મણનો શ્લોક છે. જે વ્યક્તિ હંમેશા શ્રમશીલ અને ગતિશીલ છે એ જ હંમેશા મધુપાન કરી શકે છે. જે ડાયનેમિક છે, જે પોતાની જાતને એક્ટિવ રાખે છે, એને જ મધુપાન કરવાનો હક છે. કર્મયોગી શ્રેષ્ઠ કર્મનું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે છે. સૂર્યનું તમે કર્તવ્ય જુઓ, એક ક્ષણ માટે પણ એ આરામ લેતો નથી અને બીજાના કલ્યાણ માટે સતત શ્રમ કર્યા કરે છે. આવું કંઈક હોવું જોઈએ ને, કે સૂર્યની તેજ હોય, એની નીચે આવો સારા કોટ મૂકો, નીચે અંગ્રેજીનો અનુવાદ એનો મૂકો. બરાબર, હું તમને અંગ્રેજીનો ઉરુભંગનું એક છે, બરાબર, અન્યોન્ય વીર્ય નિષ્કષા પુરુષા ભ્રમંતી. હવે અંગ્રેજીમાં બોલો તો કેવું સરસ કોટ થાય, those who test each other based on their valor can travel. હવે આ મૂળ કોટ તો સંસ્કૃતનું છે, ખાલી અંગ્રેજી ભપકાદાર લાગે છે, પણ સંસ્કૃત આપણને સમજાતું નથી એટલે અંગ્રેજી ભપકાદાર લાગે છે. આ પાયાની વાત છે કે આવા ટ્રાવેલિંગ કોટ, આ ટ્રાવેલિંગ, હું ખાલી એક, આવા તો ફૂડ કોટ છે મારી પાસે, આવા બ્યુટી કોટની તમે થોડીક ચર્ચા કરી લીધી.
મધુમધ જેવો શબ્દ આપણને સંસ્કૃતે આપ્યો, જયદેવનો શબ્દ છે મધુમધ. વસંત ઋતુની અંદર જે કળીઓને અને ભમરાઓને જે આમ મધ ચડે ને, એવો સૌંદર્ય જોઈને તમારી અંદર જો મધ પેદા થાય એ મધુમધ. ગોષ્પદ જેવો શબ્દ કાલિદાસે મેઘદૂતની અંદર લખ્યો છે. ગાયની ખરી વરસાદથી પોચી પડી ગયેલી જમીનની અંદર પડે અને એનો ત્રિકોણ આકાર રચાય અને એમાં વરસાદનું પાણી પડે, એ જે નાનકડો ખાધો કુદરતી ગાયની ખરીને કારણે રચાયો હોય પોચી જમીનમાં, અને એ વરસાદનું પ્રતીક છે, કારણ કે વરસાદ તાજો પડેલો છે, જમીન એટલે પોચી થઈ છે, ગાય ત્યાંથી પસાર થઈ છે અને એ જમીનમાં પાણી પડેલું છે, ગોષ્પદ. આખું વિઝ્યુઅલ ભાગેશભાઈ જે વાત કરતા હતા ને કે આ નેરેટિવ લેંગ્વેજ છે, તમારી સામે દ્રશ્ય ઊભું કરી દે, આખું દ્રશ્ય, અને ઓછા શબ્દોમાં કરી દે, અંગ્રેજીમાં જાજા શબ્દો વાપરવા પડે તમારી દ્રશ્ય ઊભું કરવું હોય, એક્સપ્લેનેશન આપવું પડે. અને કવિતા મરી જાય, જ્યાં તમે સમજૂતી આપો ત્યાં કવિતાનું તત્વ ઉડી જાય, પરફ્યુમની જેમ. સમજાવવું પડે તો કવિતા નથી, અને કવિતા છે એટલે સમજાવવી ન પડે, કારણ કે એ તો તમને સ્પર્શ કરે, એ ભાવની સંવેદના છે. એટલે વિચાર કરો કે યસ્તુ સંચરતે દેશાન યસ્તુ સેવેત પંડિતાન તસ્ય વિસ્તારિતા બુદ્ધિ તે બુદ્ધિસ્ત તેન બિંદુ રીવાંભવસે. જો આ બોલવામાં મને તારી તકલીફ પડી, કારણ કે સંસ્કૃતનો જોડાક્ષર છે ને એ ઘણા, આ ક્યાં તકલીફ પડે છે અમારા લોકો, જે લોકોને બોલવાની સતત મહાવરો ન હોય, પ્રેક્ટિસ ન હોય, આ વ્યોમની જેમ સતત બોલતા ન હોય, એને તકલીફ આ પડે કે જોડાક્ષરો એક સાથે લાંબા આવે એટલે વચ્ચે શ્વાસ લેવો પડે. આ હું પ્રેક્ટિકલ સમજાવું છું કે નવી પેઢીને સંસ્કૃતમાં ક્યાં સ્પીડ બ્રેકર આવે છે, બરાબર. પણ હવે તમે એનો અર્થ જુઓ કે અલગ અલગ દેશોમાં જે ભ્રમણ કરે છે અને અલગ અલગ વિદ્વાનો સાથે જે સંબંધ રાખે છે, એની બુદ્ધિ એવી રીતે વધે છે જેવી રીતે તેલનું ટીપું પાણીમાં ફેલાય છે. કેવી સરસ મજાની વાત. કેમ આપણને કોઈ કરતું નથી? હું ઘણી વખત આપણે બીજાનો વિરોધ કરતા કરતા એના જેવા થઈ જાય ને, ઘણી વખત આપણે તાલિબાનોની જડતાનો વિરોધ કરતા કરતા તાલિબાનો જેવા વૃત્તિના થઈ જાય છે. તો એ માટેનો શબ્દ સંસ્કૃતમાં છે કીટ ભ્રમર ન્યાય. કે કીટ છે, જીવડું છે, ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર થઈ જાય, કીટ ભ્રમર ન્યાય. કે તમારા દુશ્મનનું તમે એટલું બધું ચિંતન કરો છો, ના કે નેગેટિવ વાતોને તમે એટલી બધી મગજમાં રાખો છો કે તમે પોતે નેગેટિવ થઈ જાઓ છો, એની સામે લડવાને બદલે તમે એના જેવા થઈ જાઓ છો, એની પ્રતિકૃતિ થઈ જાઓ છો. તો આ સંસ્કૃત તમને શીખવાડે છે કે કીટ ભ્રમર ન્યાયમાં ન પડો, એનાથી દૂર રહેવું. તો ઘણા બધા, મેં તો કીધું એમ, હું તો ઢગલો લઈને આવ્યો છું. ચરાઈ વેતી નું આપણી પાસે સૂત્ર છે કે આપણે ચાલતા રહેવું. આ પ્રવાસ છે, આ અંત નથી. હું અત્યારે વાતનું સમાપન કરવા જઈ રહ્યો છું, એ અંત નથી, આપણો સમય પૂરો થવામાં છે. 21:45 સુધીનો આપણે સમય નક્કી કરેલો, ત્યાં સુધી જેટલું આ ખેંચી શકાય એટલું મેં તમારી સાથે વાત કરી. પણ સમાપનમાં મારે એક શ્લોક આપ બધાને સંભળાવવો છે. આ મેં જેટલું થઈ શકે તમારી સાથે વાત કરી કે આપણી પાસે કેટલી અદ્ભુત વાતો છે. ચંદ્રકાંત બક્ષીએ એક વખત એક લેખની અંદર ભાગેશભાઈ લખેલું કે સાષ્ટાંગ દંડવતની અંદર કયા 8 અંગો આવે. એના ઉપર તો બક્ષી સાહેબે પાછો આખો લેખ લખી નાખે, અને મેં એમની ટેવ મુજબ પાછા સંસ્કૃતના શિક્ષકોને જરા ઝાટકેલાય ખરા કે તમે આવું કેમ ભણાવતા નથી, આમાં આવું કંઈક ભણાવો તો મજા આવે, જુઓ અમે એમ કે આવું ભણાવીએ છીએ, લેખ લખીને. પણ સાષ્ટાંગ દંડવત ક્યારે થાય? કે 8 અંગો છે: ઘૂંટણ, પગ, હાથ, છાતી, માથું, બરાબર. હવે આ બધાને ખબર છે કે તો આમ ઝૂકી જાવ એટલે સાષ્ટાંગ દંડવત આમ થાય. પણ પછી 3 બીજા કયા અંગો? આ તો 5 જ છે. 3 અંગો છે: વાણી, બુદ્ધિ અને દ્રષ્ટિ. વાણી, બુદ્ધિ અને દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે વિઝન, માત્ર આંખ નહીં, આમ આંખ મીચી દેવી એમ નહીં, આંખ ખોલવાની વાત છે ખરેખર તો, મીચવાને બદલે. તમારી બુદ્ધિ, તમારી વાણી અને તમારી દ્રષ્ટિ જ્યાં ઝૂકી જાય એ સાષ્ટાંગ. તમારું શરીર તો ઝૂકે જ છે, પણ આ 3 બાબતો પણ ઝૂકે છે, અને બધી જગ્યાએ સાષ્ટાંગ ન થાય, કોઈક જગ્યાએ જ સાષ્ટાંગ થાય. એટલે હું આ જેટલા બધા મિત્રો જોડાયેલા છે, યાજ્ઞિક સાહેબ જેવા પુણ્યશ્લોક વડીલ છે, ભાગેશભાઈ જેવા પરમ સખા છે, વ્યોમ જેવો યુવા મિત્ર છે, પંડ્યા સાહેબ અને પ્રચેતાબેન પિતા પુત્રી છે, અય્યર સાહેબ છે, અરુણકુમાર સાહેબ છે, બધા તો મને ચહેરા નથી દેખાતા એટલે હું નામ નથી લઈ શકતો, વિક્રમભાઈ છે, અમુક દક્ષાબેન છે, જેટલા ચહેરા દેખાય, પણ અમુકમાં તો વિવો અને ઓપ્પો ને એવું બધું લખાઈને આવ્યું એટલે આઈફોન ને એમ, એટલે મારાથી નામ ન લઈ શકાય. પણ હું બધાને, આજે મને તમે આવો મોકો આપ્યો, આ મારી વ્યથા કથા કહેવાનો, મને બહુ એમ થાય કે આ સંસ્કૃતને મેં ઘરમાં 100 જેટલા સંસ્કૃત ગ્રંથો રાખ્યા, ન ખબર પડે ત્યાં અમારા ચંદારાણા સાહેબ કે રજનીભાઈ જોશી જેવા મારા પપ્પાના મિત્ર વિદ્વાન પ્રોફેસરો છે રાજકોટમાં, એને ફોન કરું, એને પૂછું
કે આનો અર્થમાં હું કઈ ગોટાળો નથી કરતો ને. અને એ સાહેબો પાછા મઠારે ખરા કે ના ના આમાં આમ નહીં ને આમ લખો ને તો આ વધારે સારો અર્થ નીકળે. અને હું પાછું મારા લેખમાં એ સુધારો પણ કરું. પણ મને ગૌરવ છે કે ગુજરાતી ભાષાના કટાર લેખકોમાં મેં સૌથી વધારે સંસ્કૃત કૃતિઓ ઉપર લેખો લખવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત છે. લખ્યું ગુજરાતીમાં, અંગ્રેજીના શબ્દો પણ ભરપૂર લખ્યા, એમાં લોકોને સમજાય, મને સમજાય. લોકોને શું કામ મારી વાત કરું, મને સમજાય એના માટે. પણ અત્યાર સુધીમાં મેં છેલ્લી ગણતરી કરી, ઋતુઓ ઉપર તો લેખો લખ્યા જ છે, એમાં તો સંસ્કૃત આવી જ જાય. ઉનાળામાં કે ગ્રીષ્મનું વર્ણન આવે, એને શિયાળામાં આવે, તો હું તો કહું જ છું કે આપણે તો ઋતુકાળના કવિ છે. આપણે તો જયારે કન્યા થાય, કન્યા જયારે સંપૂર્ણ યુવતી થાય, અશોક વૃક્ષને એનો પગ અડે એવા વર્ણનો જે છે, એના માટે ઋતુદર્શન એવા શબ્દો વપરાયા છે. ઋતુદર્શન, કાવ્યાત્મકતા અને લાલિત્ય તો જુઓ. આપણી ભાષાનો કવિ આ સાષ્ટાંગ દંડવતો આ બધા એટલા માટે કરું છું કે આ લોકોએ ખરેખર આ યજ્ઞ તો આમનો છે. હું તો યજ્ઞનું ફળ લેવા માટે આવેલો માણસ છું. પેલી ચમચી આમ લઈને ઉભો છું, મને આચમનીની અંદર આપી. આ બધા ધૂણી ધખાવીને બેઠેલા છે. મારા કાઠિયાવાડની ગિરનારી ભાષામાં કહું ને, મોરારી બાપુની, આ ધૂણી ધખાવેલા બધા રૂખડો છે, જે સંસ્કૃતની ધૂણી ધખાવીને બેઠા છે. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા વિદ્વાન લોકોને તકલીફ પડે છે ટેકનોલોજી સાથે કામ લેવામાં. કારણ કે ટેકનોલોજી આવતીકાલ છે અને ભાષા ગઈકાલ છે. ભાષા, કોઈ પણ ભાષા, અંગ્રેજી પણ ગઈકાલ છે. તમે શેક્સપિયરના જમાનાનું અંગ્રેજી અત્યારે વાંચવા બેસશો તો મોટા ભાગના અત્યારના વોટ્સઅપ સાથે કામ લેતાના યુવાનોને મજા આવે. પણ જેમ ગંગોત્રીના શિખરેથી ગંગા જ્યારે નીકળે ત્યારે ગંગોત્રીનું શિખર સાથે નથી ચાલતું, પણ ગંગાનો ધારા પ્રવાહ વહેતો હોય છે. જગન્નાથજીની ગંગા લહેરી તો વાંચવા જેવી એક અદભુત કૃતિ. ક્યારેક વાંચજો, બધા સંસ્કૃતના પ્રેમી મિત્રો છો, જે અધ્યાપકો છે એમણે તો સ્વાભાવિકપણે વાંચી હોય. હું યુવાનો અને બીજા સાંભળનારા જે ગુજરાતના જે મિત્રો હશે અને જે ભવિષ્યમાં સાંભળશે, કારણ કે ફેસબુક લાઈવ થઈ રહ્યું છે, હું મારી ચેનલ ઉપર પણ મૂકવાનો છું, પ્લેનેટ જેવી યુટ્યુબ ઉપર, એટલે એ બધા સાંભળશે. એમને વિનંતી કરું છું કે ગંગા લહેરી બહુ અદભુત કૃતિ જગન્નાથજીની, તમે ક્યારેક સાંભળો તો તમને મજા આવે. અને એને સાંભળવાની જુદી મજા છે. સંસ્કૃત ભાષાના કોઈ પણ શ્લોક સાંભળવાની જુદી મજા છે, કારણ કે નાદ બ્રહ્મ છે. વેદના જે મંત્રો છે એના ઉચ્ચારણ થાય, એની ઋચાઓના જે ઉચ્ચારણ થાય, એની અમુક એક ખાસ લઢણો, અને એ ઉચ્ચારણની સાથે હાથ પણ આમ 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 થતા તમે જોયા હશે. એ એક પ્રકારનું પેલું ઓર્કેસ્ટ્રા કેમ આમ કન્ડક્ટ થતું હોય વેસ્ટર્ન સિમ્ફનીમાં, પેલો એક હાથમાં એક નાનકડી સ્ટીક લઈ અને બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટને છે એ કંટ્રોલ કરે. તો વિચાર કરો, એ જમાનામાં જ્યારે વેસ્ટર્ન ઓર્કેસ્ટ્રાની સિમ્ફનીનું તો અસ્તિત્વ નહોતું, ત્યારે આપણા વેદપાઠી પંડિતો જે નાદ બ્રહ્મની ઉપાસના કરતા અને ઋચાઓનું ગાન કરતા, તો એની સાથે શાસ્ત્રોક્ત રીતે જે યજ્ઞ થતા હોય એ યજ્ઞવેદીમાં પણ આપણે જોયું હશે, આમ આરો અવરો આરો અવરો આરો અવરો. તો આ જે વાત છે એ અદ્ભુત વાત છે, કારણ કે સંસ્કૃત સાથે આ બધી ઉત્તમમાં ઉત્તમ પરિસ્થિતિઓ છે કે જેનેથી આપણે પરિચિત નથી. અને આ એંગલથી આ રીતે આપણને સંસ્કૃત શીખવાડવામાં નથી આવતું. પહેલા તો એ કે ભાષાઓને આપણે એકબીજાની દુશ્મન બનાવવાની બંધ કરીએ ને તો નવી પેઢીના વિદ્યાર્થીઓ સુધી વધારે સરળ રીતે પહોંચી શકાશે. આપણે મુક્કાબાજીનો કુસ્તીનો ખેલ શરૂ કરી દઈએ છીએ, સંસ્કૃત ને હિન્દી વચ્ચે, સંસ્કૃત અને ગુજરાતી વચ્ચે, સંસ્કૃત અને અંગ્રેજી વચ્ચે. શા માટે? બધી નદીઓ છે અલગ અલગ શિખરોથી નીકળેલી, અને આ બધી નદીઓ જે અલગ અલગ શિખરોથી નીકળેલી છે, એ નદીઓ જે છે એમાં મહત્વનું કામ એ થઈ રહ્યું છે કે એ સાગરની અંદર મળવાની છે. અને સાગર કયો છે? માનવ સમંદર છે. માણસોનું લાગણીઓનો સમુદ્ર એક સરખો છે. આજકાલ આપણે ત્યાં નવા નવા ટ્રેન્ડ ચાલે છે, એમાં બધી દુનિયાભરની વેબ સિરીઝ લોકો જુએ છે. તો તમે સ્પેનની વેબ સિરીઝ જુઓ કે અમેરિકાની વેબ સિરીઝ જુઓ, રશિયાની જુઓ, બ્રિટનની જુઓ, યુરોપની કોઈ દેશની જુઓ, તુર્કીની જુઓ, સિંગાપોરની જુઓ, જ્યાં જોશો ત્યાં તમને માનવીય સંબંધો, માનવીય સંવેદનાઓ તો સરખી દેખાશે, એક્શનની થ્રિલ સરખી દેખાશે, પ્રેમની રોમાન્સની વાતો સરખી દેખાશે. તો માનવતાનો જે માનવ સમુદ્ર છે એ બધે એક સરખો છે, અને બધી અલગ અલગ ભાષાની નદીઓ એમાં ભળી રહી છે. હા, મોટી નદીઓ હોય, મહાન નદીઓ હોય, એનો એક જુદો આગળ હોય, એનો ઠસ્સો હોય, જાજરમાન નદી. સંસ્કૃત મેં ગંગા સાથે સરખાવી. ગંગાના ધારા પ્રવાહની જેમ સંસ્કૃત છે એ હિમાલયના શિખરોથી નીકળી અને સમુદ્રની અંદર ભળવા માટે જાય છે. પણ મેં કહ્યું એમ ગંગોત્રી સાથે સાથે નથી આવવાનું. પાણીનો તો વહેતો પ્રવાહ છે. હરમાન હેસ નામના એક સાહિત્યકાર, મૂળ જર્મની, યુરોપ, અને એમને સંસ્કૃતનો ખાસો પ્રેમ, અને એમણે આખી એક કથા લખી
સિદ્ધાર્થ નામની, ગૌતમ બુદ્ધ પર. અને એમાં એક હોડીવાળો એક નાવિક છે, એ રાજકુમાર સિદ્ધાર્થ જે છે એને એક સરસ મજાની વાત કહે છે કે હોડી જે લઈને આપણે એક કિનારેથી બીજા કિનારા સુધી જઈએ ત્યાં સુધીમાં નદીનું નામ એ રહેશે, પણ નદીનો પ્રવાહ, નદીનું પાણી બદલાઈ ગયેલું હોય છે. આપણા ઉપનિષદોની મૂળ તો આ વાત છે. તો આ પ્રવાહ જે છે એ તો સતત બદલાતો હોય. જે નદીનો પ્રવાહ સતત બદલાય નહીં એ બંધિયાર થઈ જાય. રાણા સાહેબે જે વ્યાજબી સવાલો, યોગ્ય સવાલો જે ઉઠાવ્યા, એ મુદ્દે હું આ થોડીક ચર્ચા કરું કે આપણો વિષય પણ આ છે કે આપણી આ દેવ ભાષાનું પુનરુત્થાન કેવી રીતે થાય. તો પુનરુત્થાન કરવા માટે આપણે ભાષાઓ વચ્ચેના ભેદ જે આપણે શરૂ કરી દઈએ છીએ એ ઓછા કરવા પડે. કારણ કે એવું થાય છે, જે સંસ્કૃત ભાવે છે, સંસ્કૃતના વિદ્યાર્થીઓ છે, સંસ્કૃતના વિદ્વાનો છે, એમને તો વાંધો નથી આવતો, પણ જેમને નવા લોકોને આપણે આકર્ષવા છે આ ભાષા તરફ, અને બહુ મોટો એક વર્ગ છે જેને આકર્ષવાની જરૂર છે, તો સ્વાભાવિકપણે અલગ અલગ પ્રકારની ભાગવત સપ્તાહો થાય છે, રામકથાઓ થાય છે. એમાં યુવાનોને આકર્ષવા માટે સંગીત પણ આવે, કંઈક શેરો શાયરીઓની પણ વાત આવે, ક્યાંક ટૂચકાઓ પણ આવે, તો ઓડિયન્સ બેસે. બાબા રામદેવે યોગ તરફ આખી એક જનરેશનને, આખી એક પેઢીને વાળી એક આખી કંપની ઊભી કરી. ગઈકાલે જો સમાચાર વાંચતો હતો કે એ સમાચારની અંદર એવું હતું કે પતંજલિ છે એ IPL ની સ્પોન્સરશિપ લઈ રહી છે. હવે થશે શું થશે એ ખબર નથી, પણ બાબા રામદેવ પાસેથી આ વસ્તુ શીખવા જેવી છે. એમની સાથે તમે સહમતો અસહમતો એ વ્યક્તિગત વિચાર છે, એમની વસ્તુઓ વાપરો ન વાપરો એ પણ વ્યક્તિગત વિચાર છે. પણ એક વાત શીખવા જેવી એ છે કે જે યોગ માત્ર મોટા મોટા આચાર્યોની, આશ્રમોની શિબિરોમાં જ થતો હતો અને કોઈ શાળા કોલેજોની અંદર ખાસ 2-5 દિવસ માટે વેકેશન પૂરતો સવારમાં લોકો કરતા હતા, એમને ઘેર ઘેર પહોંચાડવા માટે એમણે ટેલિવિઝનની મદદ લીધી. આજની પેઢીની ભાષા શરૂ કરી. યોગની વાતો છે એ સરળ હિન્દીની અંદર, સરળ ગુજરાતીમાં, એમને તો ગુજરાતી પણ ફાવતું, અને સૌથી વધારે એમણે શિબિરોની શરૂઆત ગુજરાતીમાં કરી, ગુજરાતીમાંથી શરૂઆત કરી. તમારે જે ભાષા બીજા લોકો સુધી પહોંચાડવી હોય, પહેલા એ લોકોની ભાષામાં વાત કરવી પડશે. અંગ્રેજો અહીં આવીને આપણી ભાષામાં વાત કરતા થઈ ગયા. મેં હરમાન હેસની વાત કરી, રોમા રોલા પણ એવા છે, મેક્સ મુલર એવા છે. આ બધા વિદ્વાનો જે વિદ્વાન લોકો સાથે કામ કરવાનું હતું એમની ભાષા શીખતા ગયા, એટલે અને પછી પોતાની ભાષા આપતા ગયા. આપણે એ પ્રક્રિયા શરૂ કરવી પડશે. સંસ્કૃત સાથે મુખ્ય મુશ્કેલી એ પણ થઈ છે કે આદર અને અહોભાવ રહ્યો, પણ દ્રવ્ય લાભ થતો બંધ થયો. પહેલાના જમાનામાં તો સંસ્કૃત સાથે કર્મકાંડી બ્રાહ્મણો જે જોડાયેલા હતા, એમનું એક દક્ષિણાનો આખો એક વ્યવહાર ચાલતો. રહેતા 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 એ પણ ઘસાતું ગયું, એ પરંપરાઓ પણ ઓછી થતી ગઈ. પહેલા જેટલા એટલા કાર્યક્રમો પણ નથી થતા હવે. એટલે એ વ્યવહાર જે એમના ઉપર જ એમનું જીવન ચાલતું, જીવન નિર્વાહ ચાલતું, એ જીવન નિર્વાહ છે એ સંપન્ન થતો બંધ થતો ગયો. એટલે એ પણ એક મોટી કટોકટી ઊભી થઈ પુનરુત્થાન માટે. કારણ કે સરદાર પટેલ બહુ આમ કોઠાસૂઝ વાળા માણસ, આપણે બધા જાણીએ જ છીએ, રજવાડાઓને કેવી રીતે એકત્ર કર્યા અને કેવી રીતે એક અખંડ ભારતની આખી સ્થાપના કરીને બધા સાથે પ્રેમથી, આદરથી, રાજાઓનું પૂરું સન્માન જળવાય, માન જળવાય, એવી રીતે અંગ્રેજો સાથે પણ, લોર્ડ માઉન્ટબેટન ને બધા સાથે પણ અલગ અલગ રીતે કામ થાય, એવી રીતે. સરદાર સાહેબને કોકે પૂછેલું, મેં હમણાં જ મારા સંસ્કૃતના સેમિનારમાં પણ કહેલું, તો એમણે એમ કહેલું કે જ્યાં સુધી બિલ ન બને ત્યાં સુધી ભાષા ટકે નહીં. હવે એમની વાતમાં એક સિમ્બોલિક, એક પ્રતિકાત્મક વાત હતી. બિલ ન બને એટલે જે વેપાર વ્યવહારની અંદર કમાતી ન હોય ભાષા, એ લાંબી ટકે નહીં. અંગ્રેજી માટે કોઈએ ઘરે આવીને, કોઈ અંગ્રેજોએ, બ્રિટિશરોએ, અમેરિકનોએ આપણને દરવાજા ખખડાવી, ડોરબેલ ખખડાવી, પેલા ઇન્સ્યોરન્સના કે નેટવર્ક માર્કેટિંગના મિત્રો જેમ આવે એમ પ્રેઝન્ટેશન નથી કરવું પડતું, કોઈ વાત નથી કરવી પડતી. આ પ્રેઝન્ટેશન શબ્દ હું બોલી ગયો એમ સરળ ભાષામાં જીભે આવી જાય છે. ક્યાંક આપણે બોલીએ કોમ્યુનિકેશન ગેપ, જીભે આવી જાય છે. કેમ એવું થાય છે? કારણ કે એની સાથે દ્રવ્ય લાભ જોડાયેલો છે, એની સાથે ધન લાભ જોડાયેલો છે. તો આ પણ આપણે સંસ્કૃત સાથે જોડવું પડશે. કેવળ વખાણથી કોઈના પેટ નહીં ભરાય, એટલે એ જોડવું પડશે. એની સાથે બીજી એક મહત્વની વાત જે મને લાગે છે, જેની થોડીક હું અત્યારે ઉદાહરણ પણ હમણાં આપ બધાની સામે આપવાનું છું, એ છે રસિકતા. સંસ્કૃત રસિકતાની ભાષા છે. પરમાત્માને રસોમય સહ કહેવાયું છે સંસ્કૃતમાં. જે રસ છે એ પરમ છે. અને વારંવાર મેં હમણાં જ જન્માષ્ટમી ઉપર વિભૂતિ યોગ ઉપર આખો લેખ લખેલો, ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ. હવે આમ તો રણ મેદાન છે, એક બાજુ યુદ્ધની પરિસ્થિતિ છે, કુરુક્ષેત્રની અંદર દુદુંભીઓ વાગી રહ્યા છે યુદ્ધના. બીજી બાજુ એક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેને કારણે આમ રણ મેદાનની વચ્ચે ગીતા સંભળાવવાની વાતમાં અર્જુનને બહુ ટૂંકમાં એક યોગની, મોક્ષની
બુદ્ધિમત્તાની વાતો કરવાની છે. અને આ બંનેની વચ્ચે એક પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે કૃષ્ણ છે એ રસિકતાની વાત કરતા જાય છે. એક બાજુ યુદ્ધ, એક બાજુ મોક્ષ, અને એ અધ્યાત્મના અને રણસંગ્રામની વચ્ચે રસિકતા ક્યાંથી આવે? એ ત્યાંથી આવે કે રસિકતા જે છે એની સાથે જોડાયેલી વાતમાં તમે વિચાર કરો. એમણે સંતત્વની વાત કરતા કરતા હું ઋતુઓમાં વસંત છું, કામ છું, કામદેવ છું, કંદર્પ, એની વાત કરી. અને અલગ અલગ પ્રકારે સામવેદ, એમણે ઋગ્વેદ ન લીધો, સામવેદ લીધું કે હું સંગીતનો વેદ છું, નૃત્ય અને સંગીતની એટલે આનંદની કળાઓ લીધી. આ રસિકતા છે એ આપણો સ્વભાવ છે. સત્યમ શિવમ સુંદરમ એ આપણો સ્વભાવ છે. અને એ આપણો જે સ્વભાવ છે એટલે સંસ્કૃતની અંદર લાવણ્યમય રીતે વાતો રજૂ કરવામાં આવી છે. જે વાતો છે એની સાથે એક રસનું લાવણ્ય પેદા થાય એ સંસ્કૃતના કવિઓની મુખ્ય ધારા રહી છે. એટલે રામાયણ અને મહાભારત આપણા વારસાના અતુલ્ય મહાકાવ્યો, આપણા વારસાના જ શું કામ, સમગ્ર પૃથ્વીના વારસાના સર્વશ્રેષ્ઠ કહી શકાય અને પ્રાચીનતમ કહી શકાય એવા મહાકાવ્યો. પણ એ બંને મહાકાવ્યોની અંદર આ રસિકતાનું સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને કોઈ પણ કંઈ શરમ શબ્દો ચોર્યા વિના એ યુગની અંદર હું તો કહું છું કે આજે જેને આપણે મોડર્ન અને એડવાન્સ કહીએ છીએ ને એ પશ્ચિમ જે છે આમ તો એની ઝલક માત્ર છે. જે સંસ્કૃત સાહિત્યની અંદર જે આધુનિકતા બતાવવામાં આવી છે, જે મુક્તિ બતાવવામાં આવી છે, જે રસિકતા બતાવવામાં આવી છે, જે એ વર્ણનો, કાલિદાસના વર્ણનો તમે વાંચો, એવા વર્ણનો મેં ક્યારેય કોઈ અંગ્રેજી સાહિત્યની અંદર હજી સુધી મેં ખૂબ ખેડાણ કર્યું વાંચવાનું, દુનિયાભરમાં ફર્યો, મ્યુઝિયમો જોયા અલગ અલગ દેશોમાં ફરીને, પણ કાલિદાસની કક્ષાની કોઈ બે રૂપકો ક્યાંય જોયા નથી. ઉપમા કાલિદાસસ્ય એ અદ્ભુત વાત છે, પણ આપણે એને વધારે લોકો સુધી પહોંચાડી ન શક્યા, કારણ કે દુનિયાને સીધી તો સંસ્કૃત આવડે નહીં. અને આપણે મોટા ભાગે રસિકતાની બાદબાકી કરી નાખીએ છીએ. જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મેં જોયું છે કે ભાગવતની ચર્ચા થતી હોય, રામાયણ મહાભારતની, ભગવદ્ ગીતાની બધી ચર્ચાઓ થતી હોય, અનુવાદોમાં જ ભેદ કરવામાં આવે. અનુવાદ જે છે એની અંદર સંકોચશીલ અનુવાદો કરવામાં આવે. એટલે મૂળ શ્લોકનો જે ખરેખર શબ્દાનુવાદ થતો હોય, જે જૂની પેઢીમાં થતો, 18મી 19મી સદીના 20મી સદીની શરૂઆતના મારી પાસે કેટલાક પુસ્તકો છે સંસ્કૃતના અનુવાદ. કિલાભાઈ ઘનશ્યામનું અનુવાદિત કરેલું મેઘદૂત છે, એના પછી જે અમુક અનુવાદ મેઘદૂતના થયા તો એમાં થોડી લાજ કાઢવામાં આવી, કારણ કે અમુક વસ્તુઓ તો કેમ ચર્ચા કરવી એમ માનીને અનુવાદની અંદર એની જે થોડું આપણે કહેવાય ને, છાશમાં પાણી નાખવામાં આવે, દાળમાં પાણી નાખવામાં આવે, એમ પાણીનો ભેગ ઉમેરવામાં આવે. એ યોગ્ય એટલા માટે નથી કે એને કારણે મૂળ કવિ સાથે પણ અન્યાય થાય છે. એને જે વાત કેવી છે, એની જે સ્પષ્ટતાપૂર્વક જે વાત કેવી છે, જે વ્યાખ્યાયિત કરવું છે, એ આપણી ભાષા પાસે આ ગૌરવાન્વિત વારસો હતો કે આપણા પૂર્વસૂરીઓ જે હતા એ દરેક વિષય ઉપર, રામથી કામ સુધી દરેક વિષય ઉપર અદ્ભુત રીતે જ્ઞાન ધરાવતા હતા, ખોજ કરતા હતા. આપણા ઋષિઓને હું ખાલી ઋષિઓ નથી કહેતો, હું સ્કોલર કહું છું, રિસર્ચર કહું છું. ખગોળશાસ્ત્રથી માંડીને તમે વિચાર કરો જીવન વિદ્યા સુધી એમણે અલગ અલગ પ્રકારે, ક્યાંક સંગીતના રાગ રાગણીઓની વાત હોય, ક્યાંક વનની પર્યાવરણની વાત હોય, દરેક જગ્યાએ આયુર્વેદની વાત હોય, ચિકિત્સાની વાત હોય, એમણે નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કરીને તારણ કાઢ્યું. તારણ કાઢી અને લોકો સુધી પહોંચાડવા માટે એમને યોગ્ય રીતે રસિક શ્લોક છે એ બંધારણ માટે કવિતા જોઈએ. અને એ કવિતા જે છે એ બંધારણ માટે, એ કવિતા રચવા માટે એમણે આખી એક પરિસ્થિતિ ઊભી કરી. આ સહેલું નથી. ભાસ્કરાચાર્ય ગણિતના, આર્યભટ્ટ ગણિતના આ બધા ખગોળશાસ્ત્રના ગ્રંથો લખે તો એમાં શ્લોક બનાવવાનો છંદનું બંધારણ છે એ અને એમનું વિજ્ઞાન બે અલગ અલગ છે. તમે કોઈ સાયન્ટિસ્ટને એમ ન કહી શકો કે તમે પોએટ્રીની ભાષામાં લખો, પણ આપણા બધા ઋષિઓએ એમના જે સંશોધનો છે એ કવિતાની ભાષામાં રજૂ કર્યા, કારણ કે ત્યારે જે સામાન્ય માણસની ભાષા હતી. આપણે ક્યાંક અન્યાય પણ કર્યો કે પ્રાકૃત અને માગધી, અર્ધમાગધી એ બધી ભાષાઓ જ્યારે આવી ત્યારે એ સામાન્ય માણસની ભાષા અને સંસ્કૃત ઉચ્ચ વર્ગની, જે પેલું અંગ્રેજોમાં લોર્ડ ઉમરાવ વાળી વૃત્તિ આવી, એવી વૃત્તિને કારણે આપણે એવી વાત તો શરૂ કરી દીધી. પણ એની સાથે જોડાયેલી મહત્વની વાત જે મને લાગે છે એ લાગે છે કે આપણે હવે નવી પહેલ કરી શકીએ. હવે આ ટેકનોલોજીનો યુગ છે. કાલે જ અમે ચર્ચા કરતા હતા ઝૂમ મિટિંગને કેવી રીતે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર લાઈવ કરવી. હું ડાબર સાહેબને કહેતો, ઉત્સાહી મિત્ર અમારા યુવાન, તો હું એને કહેતો હતો, મેં કીધું ભાઈ આવા આઈડી પાસવર્ડ આપણે કોઈકને આપીએ ને તો આજના જમાનામાં તમને બેંકોએ મેઇલ કરીને એમ કે આઈડી પાસવર્ડ આપવા નહીં, બરાબર? તમને બધા કે ભાઈ ધ્યાન રાખજો,
ગમે એટલું ભરોસાપાત્ર હોય, એટીએમમાં વચ્ચે કંઈક પત્ની ને પતિએ કંઈક પાસવર્ડ આપેલો, એમાં બેંકે વાંધો ઉઠાવેલો કે ભાઈ અમે તો ના પાડીએ જ છીએ, તમે તમારી રીતે કરો પછી અમારી જવાબદારી નહીં. તો હું હસતા હસતા ડામોર સાહેબને ઉદાહરણ આપતો હતો. મેં કીધું આપણે ત્યાં મોટા મોટા આવા બેંકના કે સાયબર સિક્યુરિટીના એક્સપર્ટોએ સંસ્કૃત બહુ ન વાંચ્યું હોય, નહીતર એ આવો મેલ કરે ને એમાં ભર્તૃહરિના અમરફળની કથા લખી શકે કે અમરફળ છે એ આપ્યું રાજાએ, તો પહેલા તો મળ્યું એટલે એને રાજાને આપ્યું, મારા કરતા રાજાને કામનું છે, બરાબર. રાજાએ રાણીને આપ્યું કે મારા કરતા તો રાણીને કામનું છે. રાણીને અશ્વપાળ સાથે પ્રેમ હતો એટલે એને અશ્વપાળ ઘોડા સંભાળતા હતા જે એમને આપ્યું. એને વળી બીજા સાથે પ્રેમ હતો એટલે એને આપ્યું. એમ ફરતા ફરતા જેને મૂળ અમરફળ લઈને આપ્યું હતું ભર્તૃહરિને, એમની પાસે પહોંચ્યું. એટલે આ જે વાત છે એ આમ જુઓ તો આપણી વાસ્તવિક પરિસ્થિતિ જે છે, આ આઈડી પાસવર્ડ કોઈને આપવાની એવી સૂચનાઓ જે લોકો આપે છે, લોકોને રસ દાખલા તરીકે આપણે કહીએ કે આ બધી આંગળીઓ છે એના અલગ અલગ નામ છે, આપ બધા જાણતા હશો. મધ્યમા કહેવાય, અનામિકા કહેવાય, કનિષ્ઠિકા કહેવાય, બધા નામ છે. અને અંગુષ્ઠ એટલે અંગૂઠો. તો હવે તમે ક્યારેક સિરિયલો મહારાણા પ્રતાપ જોયું હશે કે જયારે યુદ્ધમાં જે રાજાઓ જાય, બરાબર, તો એમાં તિલક આમ કરવામાં આવે, અંગૂઠાથી, આમ ન કરવામાં આવે, બરાબર. એટલે એ સિમ્બોલ છે. તિલક તો તિલક છે, અલગ અલગ લોકો કરે, પણ આમ તિલક જે કરવાનું એ રણક્ષેત્રનું તિલક છે, યુદ્ધનું તિલક, અંગૂઠાનું. થોડું ગાઢ થાય, થોડું જાડું થાય, બરાબર. પછી જે આપણે ભગવાનને જયારે ચંદન કરીએ ત્યારે તમને ખ્યાલ હશે, મોટા ભાગે કહેવામાં આવે ત્રીજી આંગળી. તો આપણે ગોર મહારાજ કોઈ આવે અને પૂજા કરાવે ઘરમાં તો પણ આવું કહે, બરાબર. આ ત્રીજી આંગળી અનામિકા, આ જે ત્રીજી આંગળી છે, તો એ અનામિકા છે ત્યાંથી કરવાનું. એટલે આમ જે પેલી તર્જની છે ને, એ તો ઓલું આપણે ફેસબુકમાં પોકિંગ આવે ને, પોક કરીએ એકબીજાને, આંગળી ઘોંચીએ, એ ઉભા થા, એ પોકિંગ માટે છે આ તર્જની જે છે. પણ ભગવાનના લલાટે ચંદન કરવાનું હોય તો અનામિકાનો ઉપયોગ કરવાનો. અને નાની બેન મોટા ભાઈને રક્ષાબંધન વખતે જે ચાંદલો કરે એ કનિષ્ઠિકાથી થાય. ભલે આવું બધું ધીરે ધીરે બધું ઓસરતું જાય છે, પણ મને એમ થાય કે આવા અભ્યાસક્રમો જો શરૂ કરીએ ને, આપણે વ્યાકરણથી અભ્યાસક્રમો શરૂ કરીએ છીએ. આ આપણી કોઈ પણ ભાષા ભણાવવાની ખામી એટલે છે કે નાનું બાળક છે, આ જેટલા બધા વડીલો બેઠા છે, બરાબર, અધ્યાપકો બેઠા છે, વિદ્યાર્થીઓ બેઠા છે, આ બધા પોતાનો પહેલો ભાષાનો શબ્દ ગુજરાતી શીખ્યા હશો. એમ આપણે અત્યારે માની લઈએ ગુજરાતની કોલેજ છે ખંભાળિયાની, સાહેબ કહેતા હતા કે એક બાજુ દ્વારકા અને બીજી બાજુ બે મોહનની વાત કરતા હતા, પોરબંદર. તો ખંભાળિયા તો હું પણ આવી ગયો છું એટલે મને ખબર છે ખંભાળિયા વિશે. તો હવે ખંભાળિયામાં તો બધા ગુજરાતી મિત્રો હોય, તો તમે વિચાર કરો કે બાળક તરીકે આપણે બધા ગુજરાતી શીખ્યા તો પેલા વ્યાકરણ શીખ્યા, આ કર્તારી છે, આ કર્મણી છે, આ બહુવ્રીહી સમાસ છે, આ અલંકાર છે, એવું કઈ શીખ્યા ના. માતા પિતા કે આજુબાજુનું વાતાવરણમાં જે બોલતા હોય, બાળક જેમ જેમ થોડું મોટું થાય, અમુક મહિનાઓ અમુક વર્ષની ઉંમર થાય એટલે કાલું ઘેલું આપણે બોલીએ છીએ બોલવાની શરૂઆત કરે. આ બા પા મા, એટલે તો બધા શબ્દો છે એ ઓષ્ઠ્ય આવ્યા. તમે જુઓ, બાળકના શરૂઆતના બધા શબ્દો બધી ભાષામાં ઓષ્ઠ્ય છે. ઓષ્ઠ્ય એટલે હોઠોથી બોલાય. આપણે સંસ્કૃતનું જ વ્યાકરણ છે. આમ જુઓ, આપણા કાકાને સંસ્કૃતે વર્ગીકૃત કરેલો છે. આ દંતવ્ય, આ તાલવ્ય, આ ઓષ્ઠ્ય, આપણે બોલી જાય, એ શું છે, એ ક્યાં છે? આમ તમે પંપ બોલો, ગુજરાતીમાં જ આપણે વાત કરીએ કારણ કે મૂળે સંસ્કૃતની વાત છે, બરાબર. પંપ બોલો, પંપ આપણે ખેતીવાડીમાં વાપરીએ પંપ, તો વચ્ચે શું આવે? અડધો મો, બરાબર, અડધો મો, પંપ, PUMP. અંગ્રેજીમાં લખો તો એમ લખવો પડે, બરાબર. ઉપર અનુસ્વાર આવે પણ અડધો મ આવે, પંપ, બરાબર. કંપ બોલો, ધરતી કંપ, તો અડધો મ આવે. મ, પ, આ બધા ઓષ્ઠ્ય છે, બરાબર. પણ કંદોરો બોલો તો અડધો ન આવે. તમે વિચાર કરો, એમાં પણ અનુસ્વારનું ટપકું તો એનું એ રહે છે, પણ ઉચ્ચાર ફરી જાય છે, કુળ ફરી જાય છે. કક્કો બારાખડીની ભાષામાં જુઓ ને તો પેલું દ વાળું આવી ગયું આખું કુળ, પેલું પ વાળું કુળ ચાલતું હતું, ત્યાંથી દ વાળું કુળ આવી ગયું. જેની સાથે કનેક્ટ થવાનું હોય
આપણે કોઈક ઇન્ટરનેટ ઉપર નવા જે લોકો કંઈક પ્રેમમાં પડ્યા હોય ચેટ કરતા હોય તો કોઈક માની લો કે સામી વ્યક્તિ જે સ્માઇલી મૂકે ને એવી જ સ્માઇલી કોપી કરી મૂકે સામે. એ જીભ વાળું સ્માઇલી મૂકે તો અમારા પાછા મિત્રો બધા જીભ વાળા સ્માઇલી ગોતી મૂકે કે આપણાથી બીજું આડું ઉડું ન કરાય. અત્યારે માંડ ચેટ શરૂ થઈ છે તો આમ જ રહેવાય. તો આમાં પણ એવું છે કે જ્યાં પ જોડાતો હોય ત્યાં ઉચ્ચાર જુદો, જ્યાં દ જોડાતો હોય ત્યાં ઉચ્ચાર જુદો, જ્યાં થ જોડાતો હોય કંથ, કયાગારા કંથ, પતિ જે જોરુકા ગુલામ હોય એના માટેનો સંસ્કૃત શબ્દ છે કંથ, કયાગારા કંથ. કયાગારા આપણે ઉમેરેલું છે. કહેવાનો મતલબ એ છે હું આ જો આમાં રમવું જ છે, આમાં આજની પેઢીની વાત છે. આવી રીતે તમે વાત કરો તો સમજાય. વ્યાકરણ પહેલા નથી સમજાતું કોઈને. દુનિયાનું કોઈ બાળક 7 અબજ પૃથ્વી ઉપર વસ્તી છે માનો તો વ્યાકરણ શીખીને ભાષા બોલતું નથી. ભાષા બોલતા શીખે છે, પછી લખતા શીખે છે, લખતાય પછી શીખે છે, વચ્ચે તો વાંચતા શીખે છે, વાંચતા શીખે પછી લખતા શીખે છે, લખતા શીખે પછી વ્યાકરણના નિયમો શીખે છે. આપણે સંસ્કૃત ભણાવવામાં એ મુશ્કેલી કરી કે આપણે વ્યાકરણના નિયમો પહેલા લઈ આવ્યા. એટલે ઓલા 8મા 9મા ધોરણમાં માર્ક્સ માટે જે લોકો સંસ્કૃત રાખે એ ભડકી જાય કે આમાં બહુ જામતું નથી. દેશી સાવ કાઠિયાવાડી ભાષામાં કહું તો ટપો નથી પડતો. આ ટપો નથી પડતો એમ માનીને જેમ ઘણા ક્રિકેટે મૂકી કે ભાઈ બોલ બેટ ઉપર ના આવે ને 2-4 વાર દાવ ન આવે ને ફિલ્ડિંગ ભરવી પડે, પછી કંટાળો આવે કે હવે આપણે રવિવારે સવારમાં ઉઠીને ક્યાં ભાઈબંધો હારે ક્રિકેટ રમવા જવું, એમાં આપણો દાવ આવતો નથી, આપણે ફિલ્ડિંગ ભરીને થાકીને ખુશ થઈ જાય છીએ, એમ કરીને પાછા જતા રહે. આ દાવ નથી આવતો ને એટલે લોકો ભણવાનું મૂકી દે છે. આપણે દાવ લઈ આવવાની જરૂર છે. થોડીક બેટિંગ કરે ને 2-4 ફટકા લાગે ને, 1-2 ચોક્કા લાગી જાય, 1-2 છક્કા લાગી જાય તો પછી એમ થાય કે આ તો રમવા જેવું છે. રોજ રવિવારે શું કામ રોજ સવારે ઉઠીને રમવા જાય? તો આ દાવ લાગે એના માટે થોડાક પ્રયત્નો આપણે કરવા જોઈએ. હું થોડી વ્યવહારુ વાતો મેં સાહેબને કહેલું, મેં કીધું શાસ્ત્રીય વાતો કેટલીક મેં ભાગેશભાઈ અને કુલચંદ્ર યાજ્ઞિક સાહેબ સાથેના સેમિનારમાં કરી, વિડીયો મૂક્યો પણ છે આપણે નેટ જેવી યુટ્યુબ ઉપર. પણ હવે થોડીક વ્યવહારુ વાતો આપણે કરશું. આ પુનરુત્થાન કેમ થાય તો વ્યવહારુ વાતો છે. તો તમે રોમાંચ પેદા કરો. કોઈ પણ વસ્તુમાં રહસ્ય રોમાંચ. આપણે કોઈક સિરિયલ ને ફિલ્મો છે ને, હવે લોકો પાસે ટાઈમ નથી. હવે તો એવું છે કે 24 કલાકનો દિવસ એનો છે, થાળી એવડી છે ને વાટકા વધતા જાય છે. રોજ એક જાહેરાત આવે, તમારી વેબ સિરીઝ જુઓ, અમે આ ફિલ્મ આવી છે. એક શુક્રવારે હવે 4 ફિલ્મો તો ટીવીમાં રિલીઝ થવા માંડી. એક આપણે હજી પૂરી જોઈ ન હોય ત્યારે બીજી 3ના ટ્રેલર શરૂ થઈ જાય. હવે આ જુઓ, હવે આ જુઓ, હવે આ જુઓ. તો આપણે શું કરીએ છીએ? તમે જો સામાન્ય માણસ શું કરે, કોઈ ગમે એવો શોખીન હોય ફિલ્મોનો, ટીવીનો, એ બધું તો ન જોઈ શકે, એટલે ટ્રેલર જોવે. ટ્રેલર ન જોવે તો એકાદો એપિસોડ ચેક કરે, પહેલો એપિસોડ જોવે, પછી મજા નથી આવતી, જામતું નથી, બંધ કરે. હવે પાછળ ખરેખર જામતું હોય કોઈ કે ખરું કે અરે ભાઈ મેં 10 એપિસોડ જોઈ નાખ્યા, તું આગળ તો જો, ચોથા એપિસોડે જે એક્શન ચાલુ થાય છે એ તો જો, એમાં ધડાધડી આવે છે. મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ કઈ પહેલા એપિસોડમાં નથી આવતું, પછી આવે ને. શરૂઆતમાં થોડું આવે, શરૂઆતમાં તો બધી નાની કથાઓ શરૂ થાય છે. રામાયણમાં સીધું રામ રાવણ સંગ્રામ થોડો શરૂ થાય છે, બરાબર? પહેલા તો ચુંબકે ચાલતા રામચંદ્રજીની વાત આવે. તો આગળ જવાનું થાય એ કહેવા માટે શરૂઆત થોડીક રોમાંચક બનાવવી પડે. આપણા સંસ્કૃત સાહિત્યમાં એવું છે, રોમાંચક. તમે આમ શરૂઆત જે થાય ને એમાં બધા વર્ણનો આવે. તમે મહાભારત જો આખું વાંચ્યું હોય, બહુ ઓછા લોકો આખું વાંચે છે, મહાભારત લગભગ કોઈ વાંચે નહીં, ભગવદ્ ગીતા વાંચે, તો તમને ખ્યાલ હશે કે ગીતાનું વર્ણન એમાં પાછળથી આવે છે. યુદ્ધનું વર્ણન પહેલા શરૂ થઈ જાય છે. કારણ કે પેલો બાંધી રાખવો પડે ને, ભાવકને બાંધી રાખવો પડે, પછી ગીતાની ફિલોસોફી સુધી એને પહોંચાડે. તો આ જે વાત છે, ભગવદ્ ગીતાને પણ તમે વાંચો. તમે ધારો કે મહાભારત નથી વાંચ્યું, પણ ગીતા તો નાનકડો ગ્રંથ છે, હાથમાં લઈને વાંચી શકાય એવું. તો એમાં જુઓ શરૂઆતમાં કેવી સેનાઓ ગોઠવાયેલી છે, કેવી રીતે બધા ઉભા છે, એનાથી શરૂઆત થાય છે. સિદ્ધિ સાંખ્ય યોગથી શરૂઆત નથી થતી, સિદ્ધિ શરદર્શનથી શરૂઆત નથી થતી, સિદ્ધિ મુમુક્ષુ અને મોક્ષથી શરૂઆત નથી થતી. તો આ જે વાત છે કે તમે રોમાંચ પેદા કરો, વાત શીખવાડવા માટે એને રોમાંચક બનાવો. માની લો કે હું મારે ભણાવવાનું હોય, વર્ગખંડમાં આવીને સંસ્કૃત વિશે જાગૃતિ ફેલાવવાની હોય, તો એમ કહું કે અંગ્રેજીમાં માતાને શું કહેવાય? બધા કહેશે મધર. પિતાને શું કહેવાય? ફાધર. મધર્સ ડે, ફાધર્સ ડે આવી ગયા આપણા સુધી, બરાબર? ભાઈને શું કહેવાય? બ્રધર, બરાબર? હવે આ શબ્દોનું મૂળ સંસ્કૃતમાંથી છે. આવો ક્યારે વિચાર આપણને આવ્યો છે? બરાબર? માતા રહ, અહીં તો વિદ્વાનો બેઠા છે, હું બોલું એના કરતા સ્પષ્ટ ઉચ્ચાર સાથે બોલી શકે એવા.
ઉપસર્ગના 2 ટપકા છે કેવી રીતે બોલી શકાય એનું પઠન કરી શકે. પિતરહ, માતરહ, એમાંથી સ્પેનિશ ભાષામાં થયું માદરે, ત્યાં માતાને માદરે. અને પાદરી આપણે બોલીએ છીએ ખ્રિસ્તી પાદરી. પાદરી એટલે કોણ? ફાધર. અંગ્રેજીમાં તો બોલે જ છે ને પાદરી ને ફાધર. પાદરે, પિતરે, બરાબર. ભ્રાતારહ, ભ્રાતા ત્યાંથી ભ્રાતરહ, અને ત્યાંથી બ્રધરહ. વિચાર કરો, આ કનેક્શન છે, બરાબર. દુહિતા, દુહિતામાંથી અરેબિક શબ્દો, ખલાસીઓ અરબસ્તાનમાંથી પણ વેપાર કરવા માટે ગુજરાત જ સૌથી વધારે આવતા. તો દુખ્તર, ઉર્દુની અંદર, ફારસીની અંદર શબ્દ થયો દીકરી માટે દુખ્તર, અને દુખ્તર આગળ જતા યુરોપમાં થઈ ગયો ડોટર, બરાબર. બીજું હજી એક ઉદાહરણ, શર્કરા. શર્કરા એટલે ખાંડ, મીઠાઈમાં વપરાય, બરાબર. શર્કરામાંથી થયું હિન્દીમાં શક્કર, બરાબર. અરેબિકમાં સક્કર, અને યુરોપમાં શુગર. એટલે જે 2 સ્પૂન શુગર, એવું આપણે 5 સ્ટાર હોટલમાં જઈને આમ ઠાકથી કહીએ, વેઇટર કોઈ આવે એને, કાંઈ તો પછી અંગ્રેજીમાં જ બોલાય. આપણે ગુજરાતીઓ તો પાછા હાઈવે હોટલમાં હિન્દી બોલવા માંડે. આપણે એમ જ માનીએ કે અહીં તો બધા નેપાળી વેઇટર હશે એટલે હિન્દીમાં જ બોલાય. એ લોકોને ગુજરાતી આવડતું હોય પણ આપણે ન છોડીએ હિન્દી. એટલે આપણે મોટી હોટલમાં જઈએ 5 સ્ટારમાં તો અંગ્રેજીમાં બોલવા લાગીએ. 2 સ્પૂન શુગર. એ શુગર એ શર્કરા છે. શર્કરામાંથી શબ્દ આવેલો છે શુગર. નારંગીમાંથી શબ્દ આવેલો છે ઓરેન્જ. તમે વિચાર કરો. તો આ જે વાત છે એ હવે આવી રીતે હું વાત કરું, શરૂઆત આમ કરું, આ ટ્રેલર છે જો આપણી વેબ સિરીઝ, એમ સમજી લો. આમ શરૂઆત કરું પછી એમ કહું કે ચાલો આપણે આ સંસ્કૃત ભાષાનું થોડું જ્ઞાન મેળવીએ. તો હું એમ માનું છું કે આજના વિદ્યાર્થીઓને, આજના મોબાઈલ લઈને ફરતા યુવાનોને રસ પડશે. કંઈક ગજબ જેવું છે. શુગર ને શર્કરા, માતર અને માતા, પાદરી અને આપણો પિતરહ. અને એમ મારી ભૂમિકા બીજી શું છે? હું કઈ મોટો સંસ્કૃતનો જ્ઞાતા કે વિદ્વાન નથી. મેં કોઈ એવો ભ્રમ કે દાવો ક્યારેય કર્યો નથી. મને સંસ્કૃત બહુ ગમે, એની કૃતિઓના હું લેખો લખું. ન સમજાય તો પ્રચેતાબેન જેવા કોઈને, કોઈ અમારા ચંદારાણા સાહેબ છે એવા કોઈને, બીજી ચંદારાણા સાહેબ, ગૌતમભાઈ પટેલ છે, મનસુખલાલ સાવલિયા છે. સંસ્કૃત ખાલી બ્રાહ્મણોની જ ભાષા છે એવું નથી. હવે જો હું નામ બોલતો જાઉં છું, આ બધા ચંદારાણા એ લોહાણા છે, સાવલિયા સાહેબ અને ગૌતમ પટેલ સાહેબ પટેલ છે. આમાં જ્ઞાતિવાદની વાત નથી. કહેવાનો મતલબ એ છે કે કોઈ અભ્યાસ કરે તો કોઈ પણ પંડિત થઈ શકે. હું અમારે પિતૃપક્ષે નાગર હોય તો એમાં તો બધા સંસ્કૃત એક જમાનામાં બોલતા, અમારા વડીલો, હવે નથી બોલતા. પણ અમારા નાગરોના નામો જે હોય ને, તમે વિચાર કરો, એમાં તમને સંસ્કૃતની ઝલક દેખાય. નાગર છોકરાઓના નામો બધા એવા હોય. મારા એક મિત્રનું નામ છે જ્વલંત. બોલો તો તમને જ્વલંત આવ્યો છે, તમને જરા જો મોઢું ભરાય. આ સંસ્કૃત નામ છે. એને એના દીકરાનું નામ રાખ્યું છે બિરદ. એટલે સંસ્કૃતમાં એક પ્રભાવ છે. જેમ મોગલે આઝમના ડાયલોગ પૃથ્વીરાજ કપૂર જે અકબર તરીકે બોલે, એ તમને રિતિક રોશન જોધા અકબરમાં બોલે ને એમાં એટલી મજા ના આવે. કારણ કે પૃથ્વીરાજ કપૂર છે એ ઉર્દુમાં પેલી વજનદાર ડાયલોગ બોલે છે, મુકદ્દસ તરાઝુ કી કસમ, એમ કરીને. એમાં બોલે ને આપણે કઈ ખબર ન પડે મુકદ્દસ એટલે શું, પણ એમ લાગે કે એવું જોરદાર હો. માણસે સાંભળતી વખતે એમ લાગે કાન ભરાઈ ગયું. તો સંસ્કૃતમાં તો સંગીત છે. સંસ્કૃતમાં તમને કાંઈ ખબર ન પડે ને, પણ તમે એનો શ્લોક એની રિધમમાં સાંભળો ને, એના લયમાં સાંભળો ને, તો તમારા કાનમાં ઘંટડીઓ વાગવા લાગે. સંગીત છે. આપણે ક્યારેક કોઈ સરસ રીતે યજ્ઞ પાઠ થતો હોય, કોઈ યજ્ઞવેદી પાસેથી પસાર થતા હોય અને સરસ પાઠ થતો હોય, તો તમે વિચાર કરજો, મ્યુઝિક ન વાગતું હોય ને, એ મ્યુઝિક ન વાગતું હોય, કોઈ તાલ લઈને ને, મંજીરા લઈને, કોઈ તંબુરો લઈને, કોઈ તબલા લઈને ન બેઠું હોય, છતાં પણ તમારા કાનમાં એની રિધમ વાગશે. કારણ કે સંગીતમય ભાષા છે, લયબદ્ધ ભાષા છે. છંદ સંસ્કૃતનો પ્રાણ છે. પણ મેં કહ્યું શરૂઆતમાં થોડુંક ચખાડીએ. સારા કંદોઈ વાળા જેમ આપણે મીઠાઈ પ્લેટ એક રાખી જોઈએ, એ મફતમાં અમુક ટુકડા ખવડાવી દે. કારણ કે એને ખબર છે કે આમાં મફતમાં 5 જણા ખાઈ જશે, પણ એક જણનો 1 કિલો 2 કિલોના ઓર્ડર આપશે, એમાં ઓલા 5 ટુકડા ખાઈ જાય, એ વસૂલ થશે. તો આ જે આવી વ્યવહારુ, જે મેં કીધું ને, મેં આ કનારા સાહેબમાંથી આખો મર્મ પકડી લીધો વાતનો, કે આને વ્યવહારુ કેમ બનાવો આ વાતને. તો વ્યવહારુ આવી રીતે બનાવી શકાય. મેં વાત કરેલી કે ભાઈ આપણે સમાપન થશે પહેલા થોડીક સંસ્કૃત ભાષાની ઝલક પણ આપશું. મેઘદૂતથી હું પૂરું કરવાનો છું.
કારણ કે આજુબાજુ ચોમાસાનો માહોલ છે. હું અહીં બોલું છું, બહાર વરસાદ પડી રહ્યો છે, બરાબર. ઘણી જગ્યાએ વરસાદ છે. ગઈકાલે અમદાવાદમાં પણ જોરદાર વરસાદ હતો. અને છે આપણી પાસે ચોમાસું છે, એવું દુનિયા પાસે ચોમાસું નથી. 4 મહિનાનું જુદું ચોમાસું આવે ને એવી મોસમ જે લોકો ફોરેનમાં ફરવા ગયા હશે એને ખબર હશે, ત્યાં તો ગમે ત્યારે વરસાદ આવે. સેપરેટ મોન્સૂન છે જ નહીં. સેપરેટ મોન્સૂનનો વૈભવ તો ભારત પાસે છે, એટલે આપણે ત્યાં વર્ષા ઋતુના આટલા રસિક વર્ણનો સંસ્કૃતમાં થયા. વાલ્મીકી રામાયણમાં આખો એક ખંડ તો વર્ષા ઋતુના વર્ણન માટે છે. કિષ્કિંધા કાંડની અંદર તમે જોશો તો સીતાનું હરણ થયા પછી જયારે રામ એમને યાદ કરે છે ત્યારે વરસાદ આવે છે ને વાલ્મીકીએ અદ્ભુત વરસાદ વર્ણન કર્યું છે. વરસાદ સાથે વિષાદ વર્ણન કર્યું છે, કારણ કે રામ સીતાના વિરહમાં છે. તો આવી રીતે આપણે વાત મૂકી શકાય. એટલે હું દાખલા તરીકે કેટલાક કોટ્સ લઈ આવ્યો છું. આવી વાતો, વ્યવહારુ વાતો. સંસ્કૃતમાં ડાપણ બહુ છે, કારણ કે મનુષ્યો બધા ચિંતકો હતા, ત્યારે મોબાઈલ હતા નહીં, એટલે લોકો વિચાર કરતા. હવે વિચાર આપણે મોબાઈલને સોંપી દીધો છે, સ્માર્ટફોન વિચાર કરે છે, આપણે ખાલી બેઠા રહીએ છીએ. તો ત્યારે લોકો વિચાર કરતા, એટલે બધું ડાપણ સંચિત કરીને રાખતા. દાખલા તરીકે જો એક સંસ્કૃતનું સુભાષિત છે, પંચતંત્રમાંથી મેં મેળવેલું. પર્યટન પૃથ્વી સર્વા ગુણાન્વેષણ તત્પર. જે લોકો ગુણોની ખોજ કરે છે, સારી વસ્તુની શોધ કરે છે, કે મારે ગુણ ગોતવા છે બીજા પાસેથી, સારી વાત લઈ આવવી છે, એ આખી પૃથ્વીનું ભ્રમણ કરે છે. ટૂંકમાં ગુણ ગોતવા વાળા માણસે ઘર કુકડા ન થવું, એક કોચલામાં બંધાઈ ન રહેવું. ગુણ ગોતવા હોય તો ગમે ત્યાં જવું પડે. ગુણ તો દરેક પાસે હોય, બહાર નીકળીને લઈ આવવું પડે. આવી પંચતંત્રમાં વાત કહેવામાં આવી છે. તમે વિચાર કરો, બરાબર. તો એક અદ્ભુત વાત છે, ચરાતી ચરતો ભગઃ. જે ચાલે છે તેનું ભાગ્ય ચાલે છે. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથનું બહુ જાણીતું વાત છે. જે ચાલે છે એનું ભાગ્ય ચાલે છે. ટૂંકમાં નિષ્ક્રિય થઈને બેઠા રહ્યો કે ભાઈ એની મેળે મેળે કંઈક સરકાર પેકેજ આપશે તેથી આપણે આત્મનિર્ભર થશું, તો સરકારમાં અમુક લોકો આત્મનિર્ભર થઈ જાય, કારણ કે એને ખબર હોય કે આ પેકેજનો લાભ કેમ લેવો, પણ આપણે ન થઈએ. આપણે તો આપણા કામ ચાલુ કરવા જ પડે. આપણે તો ઘરેથી બહાર નીકળીને ખેતી કરતા હોય તો હળ જોતવું પડે, વાવેતર કરવું પડે, વાવણી કરવી પડે, પાક લેવો પડે, કામ કરવું પડે. આમ બધાને ઓનલાઈનમાં હમણાં ઘણા લોકોને મજા આવી ગઈ છે કે સાહેબો કે આપણે જેટલું થાય એટલું બોલવાનું, પછી વિદ્યાર્થીઓ કે આપણે થાય એટલું સાંભળવાનું, બરોબર. નહીતર કેમેરા ઓફ કરીને હોઈ જવાનું, બરોબર. પણ એનાથી તમને અડધી કલાક, અડધો દિવસ, અડધો મહિનો, અડધું વર્ષ મજા આવશે, ચાલો. પછી જો રહી ગયું હશે જે ભણવાનું કે જે સમજવાનું, એ જયારે જીવનમાં ઉપયોગ કરવાનું આવશે ત્યારે થોડું એમ કહેશે કે આટલું તો મેં કોર્સમાં કાઢ્યું હતું. તમે ધારો ડોક્ટર થશો અને કોઈ ડોક્ટર એમ કે આ પેપર મેં નહોતું આપ્યું, એટલે હવે આટલું આપણે ઓપરેશન નહીં થાય, તો કેવું લાગે? દર્દીને કેવું લાગે? વિચાર કરો. એમ કે સાહેબ એમ કે આ બે સવાલ કાઢી નાખ્યો હતો, ત્યારે આ શ્વસન તંત્રનો સવાલ તો આપણે 20 માર્કનો ઉડાડી દીધો હતો, આપણે 80 માર્કનું જ પેપર લખીને આવ્યા હતા. એટલે હવે આ ફેફસાની મને ખબર નહીં પડે. તો આપણે જાણીએ છીએ કે એમ નથી ચાલતું. એટલે જ્ઞાન જે છે એ મેળવવું પડે. તો આ જ્ઞાન બધા જે છે સંસ્કૃતની અંદર કેવી સરસ મજાની વાતો આપણી સામે કરવામાં આવી, બરાબર. આપણે મનુષ્યોની સાથે કેવી વાત કરવામાં આવી કે યેશાન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુલોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરણ. કેટલી સરસ વાત છે. કોક વાર આપણને કોઈક ટ્વિટર ઉપર ને ફેસબુક ઉપર ભટકાઈ જાય ને, કોક જેને આપણે ટ્રોલર કહીએ, કે જે માથું ખાવા માટે આવતા હોય, સળી કરવા માટે આવતા હોય, એને સંભળાવવા જેવો શ્લોક છે, બરોબર. આવું સંસ્કૃતમાં સંભળાવો તો એને 2 મિનિટ મૂંઝવણ થઈ જાય કે જવાબ કેમ દેવો, કારણ કે એને ખબર ન પડે અડધી. પણ સંભળાવવા જેવો શ્લોક છે. કેવો સરસ અર્થ છે એનો. જે મનુષ્યોની પાસે વિદ્યા નથી, કોઈ જ્ઞાન નથી, તપ નથી, કોઈ વસ્તુમાં કમિટમેન્ટ કરીને કામ નથી કર્યું વર્ષો સુધી, બરાબર. દાનની ભાવના નથી, પોતાની પાસે છે બીજા સાથે વહેંચવાની એની વૃત્તિ નથી, બરાબર. જ્ઞાન નથી, નોલેજ નથી, શીલ નથી, એટલે સાત્વિકતા નથી, સારી લાગણી, સારો વિવેક નથી, માનવના ગુણો, ધર્મ જેને કહેવાય. ધર્મ એટલે ભગવદ્ ગીતાની વ્યાખ્યા આપણે યાદ કરીએ, ન્યાય, નીતિ ને નિયમ માટે એમણે ધર્મ શબ્દનો ઉપયોગ કૃષ્ણએ કરેલો. ધર્મ સંસ્થાપના અર્થ થાય એટલે ન્યાયની સ્થાપના, સદાચારની સ્થાપના, નીતિની સ્થાપના. પાંડવો કઈ સગા થતા હતા એટલે જીતાડ્યા નથી, સત્ય પાંડવોના પક્ષે હતું એટલે જીતાડ્યા છે. તો આ જે વાત છે, તો એ ધર્મ
અને આ બધાનો અભાવ જે છે એ આ મરણશીલ સંસારમાં ધરતી જે આમાં ન હોય, જે લોકો પાસે આવું કાંઈ ન હોય, નોલેજ ન હોય, તપ ન હોય, શીલ ન હોય, જ્ઞાન, આ બધું વિદ્યા ન હોય, આવા બધા લોકો કોણ છે? તો આ ધરતી પર ચાલનારા પશુઓ છે, બોજ બનેલા છે, ધરતી પરનો બોજ છે. હવે ઓલા હેરાફેરી પિક્ચરમાં પરેશ રાવલ બાબુરાવ ડાયલોગ નહોતા બોલતા, ઉઠા લે રે દેવા ઉઠા લે, મુझे નહીં ઇસકો ઉઠા લે. હવે આ ધરતી પરના બોજ વાળી વાત આ સંસ્કૃતના શ્લોકમાં છે. બોલો, ઉઠા લે રે દેવા ઉઠા લે. પણ એ એંગલ આપણી પાસે નથી, મેં કહ્યું નથી. તો આવી ઘણી બધી સરસ વાતો સંસ્કૃત સાથે જોડાયેલી છે. પણ આપણે સમાપનની અંદર મેઘદૂત લેવું છે. હવે બધાનું ભોજન, હવે શુદ્ધા વિશે તો સંસ્કૃતની અંદર ઘણા બધી વાતો કહેવાયેલી છે. ડામોર સાહેબ કદાચ એના શ્લોકો પછી ક્લાસરૂમમાં કહેશે બધાને કે શુદ્ધા પ્રદીપ્ત થાય અને એ જઠરાગ્નિ પ્રદીપ્ત થાય પછી શું થાય એના વિશે સંસ્કૃતમાં કથાઓ આખી આખી છે. તો એ બધા શુદ્ધાતુર થાય અને આપણને આમાંથી એક પછી એક વિદાય લેવા લાગે એ પહેલા આપણે સમાપન તરફ જઈએ. પણ સમાપન મારે મેઘદૂતથી કરવું છે. હું ભાગ્યેશભાઈ સાથે કાર્યક્રમમાં હતો ત્યારે અમે હસતા હસતા વાત કરેલી કે મેં કીધું ભાઈ આ ક્લાઉડ મેસેન્જર, આપણે એમ કહીએ કે આ મેસેજ, આ બધું સર્વર, આ ઝૂમ ને આ બધી એપ ક્યાં જાય છે? આ ડેટા ક્યાં સ્ટોર થતો હોય? કોઈના ઘરમાં તો થતો નથી, કોઈ બેંકના લોકરમાં તો થતો નથી. ક્યાં થાય છે? ક્લાઉડમાં થાય છે, એટલે આકાશમાં થાય છે. ક્લાઉડ, જેને આકાશ કહેવામાં આવે છે, ક્લાઉડ. બરાબર? એ શબ્દ શું છે? એ સર્વર માટેનો શબ્દ છે. સેટેલાઇટ સર્વર જે હોય ઇન્ટરનેટના, એના માટેનો શબ્દ છે. તો મેઘદૂતની અંદર વિચાર કરો, વરસાદની મોસમ છે, બે વિરહી પ્રેમીઓ છે, સ્ત્રી અલકાપુરીમાં છે અને યક્ષ છે શ્રાપિત થઈને ગિરી પર્વતના શિખરે છે, અને ત્યાંથી એ મેઘને, ક્લાઉડને પોતાનો મેસેજ આપે છે કે ભાઈ મારો SMS ડિલિવર કરજો ને, જરાક 2 બ્લુ ટિક થાય એવું કરજો. આપણે 2 બ્લુ ટિક થાય એની ઘણા લોકો રાહ જોતા હોય ને, એમાં તો રાતના 2 કલાક વધારે ખેંચી નાખે, થઈ કે ન થઈ, થઈ કે ન થઈ, ચેક કરે. તો આ 2 બ્લુ ટિક વાળા મેસેજ મોકલે છે એ મેઘદૂત. અને એમાં વર્ષાનું વર્ણન છે, વર્ષા ઋતુનું વર્ણન છે. મેઘ જ્યાં જ્યાંથી પસાર થાય અને હું એનું શબ્દચિત્ર કેટલુંક આપને આપું, એમાં પ્રેમનું પણ વર્ણન છે, સૌંદર્યનું પણ વર્ણન છે. હવે હું તો મેં કીધું ને, મારું કામ તો ભૂખ જગાડવાનું, ટ્રેલર બતાવવાનું. બાકીની આખી ફિલ્મ તમે વાંચજો, જોજો, એ બાને થોડું સંસ્કૃતનો પરિચય કેળવજો. મેઘદૂત તો મળે છે ત્યારે બાજુ. કાલે વસ્તા સાહેબને કહેતો હતો કે ભાઈ આપણે ખોટો ખર્ચો ન કરવો હોય તો આપણે મેઘદૂતની કૃતિઓ વિદ્યાર્થીઓને ભેટમાં આપી દઈએ, ગુજરાતી વાળા અનુવાદની. આ પણ કરવા જેવું છે. સારા અનુવાદો પણ થાય, સરસ ભાષામાં, રસાળ ભાષામાં લખાયેલા. બરાબર? અને કેવી સરસ મજાના વર્ણનો છે કે દાખલા તરીકે મેઘને, કાલિદાસે એક શબ્દ આપ્યો છે મેઘને, વરસાદ, સ્નિગ્ધ વેણી. બરાબર? જે સ્ત્રીના કેસ હોય ને લાંબા વાળ, હવે પુરુષોને તો ટાલ વેલી જ પડવા માંડે. આ તો બધા જો મને તમે જોશો તો દેખાશે. બરાબર? તમે મોટા ભાગના પુરુષોને, કારણ કે પુરુષો બહુ વ્યક્ત ન કરતા હોય, સ્ત્રીઓ તો છે ને એ વ્યક્ત કરી દે પોતાની લાગણી, આંસુઓથી વ્યક્ત કરી દે, સ્મિતથી વ્યક્ત કરી દે. પુરુષ જરાક ભારમાં રહેતો, ના ના આપણાથી આમ બોલાય જ નહીં, આમ હસાય જ નહીં, આપણે આમ રહેવાય જ નહીં. એટલે પછી બધું અહીં ભેગું થાય, ભાર પછી અહીંથી વાળ ખરતા જાય. ત્યાં તો ભાર ભેગો થાય તો અમારા વાળ ખરી ગયા, તમે જોઈ શકો છો, તમને બતાવી જ દઉં. બરાબર? તો આ વસ્તા હસતા કહું છું, પણ સ્નિગ્ધ વેણી, સ્ત્રીઓના વાળ છે લાંબા હોય, સુવાળા હોય, કાળા હોય. તો આકાશમાં જે પ્રકાશ ઓછો થઈ જાય સૂર્યનો અને કાળા વાદળો ફેલાઈ જાય, તો એના માટે એ વરસાદ આવ્યો એવી આપણે કહેવાય ને, વરસાદની સિઝન. આપણે કાઠિયાવાડી ભાષામાં શબ્દ છે ગોરંભો, આકાશ ગોરંભાઈ ગયું છે. આ સ્નિગ્ધ વેણી, જાણે આમ કોકે કાળા વાળ ભમર છૂટા કર્યા હોય. તો જો આપણો કવિ કેવો રસિક છે, મેઘને પણ સ્નિગ્ધ વેણી એવી ઉપમા આપે છે. બરાબર? અને પછી કેવી સરસ રીતે વાત કરે છે કે નદી છે એ જાણે ચુંબન કરતી હોય એવી રીતે જળપાન કરજે. મેઘને એમ કીધું છે કે તું આમ નદીને ચુંબન કરતો હોય ને એમ, એટલે પેલી જળધારાઓ નદીમાં વહેતી હોય એટલે શું થાય, વાદળ અને નદીનું કનેક્શન બન્યું, તો કે એમ તું જળપાન કરજે, એમ કરીને નીકળી જજે. આ કાલિદાસ કહે છે. બરાબર? અને અલગ અલગ રીતે પછી ઉજ્જૈન નગરીની અંદર આ છે, અને એમાં માત્ર પ્રકૃતિ વર્ણન, માત્ર સૌંદર્ય વર્ણન, માત્ર શૃંગાર વર્ણન નથી, ભૂગોળનું પણ વર્ણન છે. ક્યાં કેવા પર્વત આવશે, ક્યાં કેવા ફૂલ ખીલેલા હશે, ક્યાં કેવું જંગલ હશે, ક્યાં કેવા વસ્ત્રો લોકોએ પહેર્યા હશે,
ઉજ્જૈન નગરની અંદર વસ્ત્રો અલગ પહેરાયેલા હશે, અલકાપુરીમાં વસ્ત્રો અલગ પહેરાયેલા હશે, બંનેની પીડા અલગ હશે. ઉજ્જૈન મહાકાલનું નગર છે, ત્યાં એનો નાદ સંભળાશે. આવું બધું આખું બેકગ્રાઉન્ડ સાથેનું વર્ણન છે. બરાબર. લલિત વનિતા એવો એક શબ્દ વાપરો. ઉજ્જૈનની જે સ્ત્રીઓ છે, લાવણ્યમયી સ્ત્રીઓ, લલિત વનિતા. અને એમાં મહેંદીની સુગંધ આવશે, અળતો કરેલો હશે એની સુગંધ આવશે, કંકુનો ચાંદલો કરેલો હશે એની સુગંધ આવશે. બરાબર. કંકુ ચોળેલા પગલાની છાપ, મેઘદૂતનો એવો શબ્દ છે. એ જમાનાની બહેનો જે આપણે કંકુ પગલા કરાવીએ છીએ ને અત્યારે લગ્ન પછી, પણ એ લગ્ન પૂરતા જ કરાવીએ, પછી જવા દઈએ. પણ ત્યારે એવું હતું કે કંકુ પગલા એક શૃંગાર ગણાતો, કે ચાલતા ચાલતા તમારા પગની જે પાની છે એમાં વાઢિયા ન પડે એટલે એક પ્રકારનું અસ્તર થઈ જાય. કારણ કે રોજ તમે લેપ ચોળીને રાખો એટલે ઓલા વાઢિયા ન પડે. અત્યારે આપણે શિયાળો આવશે તો ઘણા લોકો વેસલીન નહીં લગાડવા લાગે, ઘી લગાડવા લાગે, વેસલીન લગાડવા લાગે. એવું જ લેપ કરવા. બરાબર. તો આવી સરસ મજાની વાતો, આમ આકાશની અંદર કંકણોથી છિદ્ર કરેલા હોય અને જળધારા પડે એવી કલ્પના પણ કરેલી છે. બરાબર. એવી કાલિદાસે કલ્પના મેઘદૂતની અંદર કરેલી છે. અભિસારિકા નગરીમાં પ્રભાત થાય એવી સરસ મજાની વાત અલકાપુરીના વર્ણનમાં કરી છે. મંદાર વૃક્ષના ફૂલો રસ્તા ઉપર વેર વિખેર પડેલા હોય. આમ કલ્પના કરો, ફોટો પાડવાનું મન થાય તમને, આપણે જઈને ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી દઈએ. મંદાર વૃક્ષના ફૂલો વેર વિખેર પડેલા હોય. શું કામ પડેલા હોય? જુઓ, કાલિદાસની મેઘદૂતમાં ઉપમા જુઓ. કારણ કે જે અભિસારિકાઓ વરસાદની સિઝન હોય ને જે પ્રિયાઓ પોતાના પિયુને મળવા માટે ગઈ હોય, એના વાળમાં જે ફૂલ ભરાયેલા હોય એ ઝડપથી ચાલતી દોડતી ગઈ હોય ને એટલે ખરી પડ્યા હોય, એટલે સવારમાં એ રસ્તા ઉપર પડેલા દેખાય. તમે વિચાર કરો, આ જે વાત છે ત્યારે આ મંદાર પુષ્પો એવી રીતે દેખાય. સોનાના આભૂષણો વેરાયેલા હોય ક્યાંક ક્યાંક, એવી પણ વાત છે. ઉતાવળે ચાલવાથી મોતીના હાર આમ શરીર સાથે અથડાતા હોય, એમાંથી મોતીઓ છૂટા પડી ગયા હોય, એનું પણ વર્ણન છે. મેં કીધું એમ, સારા કંદોઈનું કામ બધી મીઠાઈઓ એક સાથે પીરસી દેવાનું નથી, થોડી થોડી ચખાડવાનું છે. એમ મેં થોડીક તમને ચખાડી દીધી. મારું જ પુસ્તક છે, મારું જ લખેલું છે, આમાં મેં આ બધું મૂકેલું. સંસ્કૃતના વસંતના વર્ણનો, ઋતુ સંહાર આખું કાવ્ય છે, એના વર્ણનો, પ્રીતકીય સુખ હોય એવું નામ રાખ્યું. જરાક યુવાનોને ગમે એવું આકર્ષક ટાઇટલ બનાવ્યું. કારણ કે આમાં પાછું તમે કોઈક આમ જૂનવાણી ટાઇટલ બનાવો તો પાછા યુવાન મિત્રો આમ જોવે કે આમાં આપણે આવી બુક નથી વાંચવી, એમ કરીને મૂકી દે. લાલ ગુલાબ વાળું ટાઇટલ બને. પણ એમાં અંદર આવી બધી વાતો પણ મૂકી. હું ઘણી વાર હસતા હસતા કહેતો હોઉં છું કે વેલેન્ટાઇન્સ ડે જેવા ડે ઉજવવાની આપણે એટલે જરૂર નથી કે વેલેન્ટાઇન્સ ડે વાળા વેલેન્ટાઇનનો જન્મ નહોતો થયો ને એ પહેલા આપણે ત્યાં વસંતોત્સવ ઉજવાનો. વસંત પંચમી આપણો પ્રેમ દિવસ. વસંતોત્સવના તમે વર્ણનો વાંચો, ખુશ થઈ જશો. વસંતના મેળાઓ ભરાય, ફૂલોના મેળા. હજી ક્યાંક ક્યાંક આપણે ઉત્તર પ્રદેશમાં એમાં છે ફૂલવાનો કી શહેર ને એવા મેળા. તો ગામે ગામ ફૂલોના મેળા ભરાય. પણ હવે આપણે એવું કરી નથી શકતા, એટલે ખાલી જગ્યામાં બીજી વસ્તુઓ ઘૂસી જાય છે. આપણે હવે તો રક્ષાબંધનને બ્રધર સિસ્ટર્સ ડે તરીકે દુનિયા સુધી પહોંચાડવાની જરૂર છે. હમણાં મેં મારા લેખમાં લખેલું, એક અમેરિકન બેનને બેને હમણાં ભાઈને રક્ષા બાંધી, એના ફોટા વાયરલ થયા હતા. તો મેં લખેલું કે ભાઈ ત્યાં ઘટે છે, મધર્સ ડે ફાધર્સ ડે છે પણ સિસ્ટર્સ ડે નથી. આનો મૂકો બ્રધર સિસ્ટર્સ ડે કરીને રક્ષાબંધનને ઢોલ નગારા પીટી દુનિયાને રાખડી બાંધતી કરી દો. તો આપણે જરા આત્મવિશ્વાસ કેળવવાનો છે આપણી ભાષા માટે, જરા અભ્યાસ કેળવવાનો છે. હું નાનકડી ફોર્મ્યુલા આપને આપું છું. ફોર્મ્યુલા શબ્દ અંગ્રેજી છે, રેસીપી શબ્દ અંગ્રેજી છે, પણ લોકોની જીભે ચડી ગયા છે અને મારી જીભે ચડી ગયા છે. એટલે હું તમને આપું છું કે પહેલો શબ્દ છે આત્મવિશ્વાસ, બીજો શબ્દ છે અભ્યાસ, ત્રીજો શબ્દ છે, બધા અ વાળા શબ્દો છે, ત્રીજો શબ્દ છે આકર્ષણ. પહેલું આત્મવિશ્વાસ, મારી ભાષા ઉત્તમ ભાષા, દેવ ભાષા, ઋષિઓની ભાષા, મારા વારસાની ભાષા, જેમાં અદ્ભુત ચિંતનનો ખજાનો છે એવી ભાષા. મેં તો જો આ પાછળ તમને આ દેખાતું હશે, અત્યારે વંચાતું નહીં હોય કેમેરામાં, પણ એ કાલિદાસનો શ્લોક રાખેલો છે, માલવિકા અગ્નિમિત્ર, મારા ઘરની દિવાલે મઢીને. હું તો કહું છું દરેક મિત્રોએ પોતાના ઘરમાં એક પોતાને ગમતું સંસ્કૃતનું વાક્ય મઢાવીને રાખવું જોઈએ. દરેક ઓફિસોની અંદર, ભારતની જેટલી ઓફિસો છે, પછી એ કોર્પોરેટ વર્લ્ડની હોય કે કોલેજની હોય, એમણે સંસ્કૃતનું એમ તો હું એમ કહેતો છું કે આ જ રાખો, તમને ગમે એ રાખો. સંસ્કૃતમાં ખજાનો છે. પ્રેમનું વાક્ય ગમે તો પ્રેમનું વાક્ય રાખો, સૌંદર્યનું ગમે સૌંદર્યનું રાખો, પ્રકૃતિનું ગમે પ્રકૃતિનું રાખો, ડાપણનું ગમે ડાપણનું રાખો, ધર્મનું ગમે ધર્મનું રાખો. એક વાક્ય મઢાવીને રાખો.
આવતા જતા પસાર થતા માણસો જોવે તો ખરા. તમે વિચાર કરો, એક ઓફિસમાં તમે મોટું મઢાવીને રાખ્યું હોય સંસ્કૃતનું સરસ વાક્ય, તો લોકો જોવે. 5 વખત વિદ્યાર્થી સહી કરાવવા આવે ને ફોર્મમાં, તો જોતો જાય પ્રિન્સિપાલની ચેમ્બરમાં વાક્ય, એના મગજમાં કોતરાતું જાય, ભૂલાય નહીં. તો આત્મવિશ્વાસ, અભ્યાસ, ત્રીજો આકર્ષણ, ચોથો અનુસંધાન. આજની ટેકનોલોજી, આજની પેઢી, આજની વાતો, આજની ભાષા, એની સાથેનું અનુસંધાન. ફિલ્મોની વાત પણ કરી શકાય, ક્રિકેટની વાત નહીં થયો, તમારી સાથે વાત કરતા કરતા હસતા કરી, બરાબર. એટલે અનુસંધાન, આત્મવિશ્વાસ, અભ્યાસ, આકર્ષણ, અનુસંધાન, બરાબર. આ 4 અ થયા. અને જે પછીનો જે અ છે એ છે આદર ભાવ. એક રિસ્પેક્ટ ઉભું થાય કે ના, આ મારું છે, આ દુનિયામાં મને ગમે, બરાબર. આકર્ષણ પણ જોઈએ, આદર પણ જોઈએ. અને એની સાથે જોડાયેલો એક ઉ, બધા અ આ પછી એક ઉ આવે, એ છે ઉપાર્જન, પૈસા, એની સાથે જોડાયેલું કનેક્શન. આટલું જો આપણે કરી શકશું તો કદાચ સંસ્કૃત છે, આ મેં તમને બધા અ કયા, એક ઉ કહ્યું, અને પછી એક સરસ મજાની વાત કે અનુભવ કરાવો, ભાષા પ્રીતિના છબછબિયા કરાવો. ભાષાની અંદર ડૂબાણો લોકો. પાણીમાં તરતા ત્યારે જ માણસ શીખી શકે કે જ્યારે પાણીની અંદર ધુબાકા મારતા થાય. આપણે સંસ્કૃતમાં થોડાક ધુબાકા જો આપણા યુવાન મિત્રોને મળાવીએ તો એ વધારે સરસ રીતે સંસ્કૃત જાણી અને માણી શકશે, એવું મને લાગે છે. જતા જતા એક શ્લોકથી જ આપણે સમાપન કરીએ. અમારે એક યુવાન ડોક્ટર મિત્ર છે, આયુર્વેદના સરસ તબીબ છે, નક્ષત્ર આયુર્વેદના ડોક્ટર દત્તાત્રેય પંડ્યા. હમણાં મેં એની સાથે પણ આવો લાઈવ કાર્યક્રમ કર્યો. એમાં એમણે બહુ સરસ મજાની એક વાત કરી. સુશ્રુત સંહિતાનો એક શ્લોક મને સંભળાવ્યો, અને કેવો સરસ શ્લોક. સતત અધ્યયનમ વાદઃ પરતંત્રાવલોકનમ તદ્ધિચાર્ય સેવા ચ બુદ્ધિ મેધા કરો ગુણ. આ મેધા યુક્ષિનમ, આમાં મારે ભૂલ થતી હશે કારણ કે મેં સુશ્રુત સંહિતાની એક સર્ગ નથી વાંચ્યો, પણ 28મો એનો શ્લોક છે, એ મને રેફરન્સ એમને આપ્યો. હવે આ શ્લોક કેવો સરસ છે. તમારે કોઈ પણ બાબતમાં પરીક્ષણ કરવું હોય, જો આપણે ત્યાં એવું થઈ ગયું કે જૂના પુસ્તકો છે ને બધા બાવા વાક્યમ પ્રમાણમ સત્યમ એમ કરીને સીધું સ્વીકારી જ લેવાના. અને કોઈ પણ જૂના ગ્રંથો તમે યથાતથ સ્વીકારવા જાઓ ને, એમાંથી જ હંમેશા કટ્ટરવાદ પેદા થાય. આપણે સંસ્કૃતે વહેતી નદીઓની કલ્પના કરી છે કે એમાં ઉમેરતા જાઓ. જૂનું નકામું લાગે, ઓબ્સોલેટ લાગે, કાળગ્રસ્ત લાગે, કાળગ્રસ્તને બાજુએ રાખો. હવે હાથીના ગંડસ્થળમાં મોતી અને માનસરોવરમાં ચારો ચરતા હંસ, એ ઉપમાઓ કાળગ્રસ્ત થઈ ગઈ. હવે એ નથી ને એવી ઉપમાઓ તમે જો બોલવા જાઓ તો એને બાજુએ રાખો. એવા નવી ઉપમાઓ જોડી દો જે આજની હોય. આજની કોઈ રચશે ને વ્યોમ જેવા નવી પંક્તિઓ, એમાં બાકીનું બધું યથાવત રાખીને પેલી માનસરોવરમાં રાજહંસો મોતીનો ચારો ચણે એ સાઈડમાં મૂકી દો. પણ તુલાધાર સત્ય, જે કૌશિક મુનિની મહાભારતમાં વાત છે, તુલાધાર સત્યનો શ્લોક આ છે. વિચાર કરો કે આયુર્વેદના કે સુશ્રુત પોતે એમ કહે છે કે બધા મારા ગ્રંથોને સીધા ને એમ ગણી લેવા. આમાં લખ્યું છે માટે હું આ ઉકાળો બનાવીને પી લઉં, કોરોનામાં નથી થવાનું એવું ન માની લેવું. શું કરવાનું જ્ઞાન મેળવવું હોય તો સતત અધ્યયન, સતત અભ્યાસ કરવો. પછી વાદહ, વિદ્વાનો સાથે ચર્ચા કરવી. પરતંત્રાવલોકનમ, બીજાઓનો વિરોધ કરવાને બદલે, એનાથી એનર્જી અનુભવવાને બદલે જે બીજા સારા અને સફળ થયા હોય એનું તંત્ર કેમ ચાલે છે એનું અવલોકન કરવું. એટલે અંગ્રેજી જો સફળ થઈ હોય તો અંગ્રેજીમાં એવા કયા ગુણો હતા કે જેને કારણે અંગ્રેજી આટલી બધી છવાઈ ગઈ, એનું અવલોકન કરવું, એલર્જી ન રાખવી. સંસ્કૃતના સારા વિદ્વાનોનું સારું અંગ્રેજી પણ મેં જોયું જ છે. એટલે પરતંત્રાવલોકનમ, જો કેટલી ઋષિની મહાનતા છે, કેટલી અખિલ દૃષ્ટિ છે, કટરવાદ ક્યાંય નથી આમાં. અને પછી આચાર્ય, જે નિષ્ણાત લોકો હોય એની સેવા કરવી, એની બાજુમાં બેસવું, એના પગ પકડી લેવા અને એની પાસેથી કણ ભાવે શીખવું. એ શું કે છે, એનો ગુસ્સો હોય તો સહન કરી લેવો. પરશુરામની જેમ ગુસ્સો કરે તો માથાકૂટ કર્યા વગર જે સારું લાગે એ ગ્રહણ કરવું, અને પછી તમારી બુદ્ધિને તીવ્ર કરવી. આમ બુદ્ધિ તીવ્ર થાય. મિત્રો, ખૂબ મજા આવી, તમારી સાથે ખૂબ લાલિત્યભરી વાતો કરી. 9મી સદીની અંદર એક સંસ્કૃતનો શ્લોક એવો છે, એની અંદર એવું લખાયેલું કે યુવતીઓના અંગોમાં જેવું લાવણ્ય હોય ને એવું
કવિતાની વાણીમાં પ્રગટે ને તો જ તમારી કવિતા છે એ અમરત્વ પ્રાપ્ત કરે. એટલે હવે આમાં તો બધા પુરુષો છે, આમાં કઈ એવું લાવણીય અમારામાં કઈ શરીરમાં પ્રગટે એવું છે નહીં. ભાષા તો મારી મેં કીધું એમ પેલી ત્રિશંકુ ભાષા છે, અડધી કાઠિયાવાડી, અડધી અંગ્રેજી, અડધી સંસ્કૃત, અડધી હિન્દી, આવી બધી. પણ મેં પ્રયત્ન એ કર્યો કે હું ભલે ત્રિશંકુ હોઉં પણ મારી નજર પાતાળમાં નથી, મારી નજર સ્વર્ગમાં છે, મારી નજર આકાશમાં છે, ઉપર છે. અને આપ બધાનું આ સાથે ભાવપૂર્વક મને આવો મોકો આપ્યો સંસ્કૃત વિશે મારી લાગણીઓ પ્રગટ કરવાનો. ભવિષ્યમાં પાછા સંવાદ આપણે કરતા રહીશું, સંસ્કૃતની સરસ સરસ સૌંદર્યને પારખતા રહીશું. ધન્યવાદ.